નાની ઉંમરથી શરૂ થઈ હતી. જ્યારે હું 10મા ધોરણમાં હતી ત્યારે મારો ઇન્ટરેસ્ટ આર્ટ્સમાં હતો. ભરતકામ અને બાંધણી બાંધવાનું કામ કરેલું હતું. તો એ બધા અનુભવો એ મને કંઈક શીખડાવ્યું. પણ મારું જે મોટિવેશન હતું, મારો જે પર્પસ હતો સિવિલ સર્વિસમાં આવવા માટે, કે હું લોકોના જીવનમાં કંઈક બદલાવ લાવી શકું, કે કઈ રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ કરો, કઈ રીતે તમે તમારા માઇન્ડને સ્ટેબિલાઇઝ કરો. કે ઘણીવાર એવું થતું હોય છે કે કોચિંગ્સમાં જઈએ તો એ આપણને એક ટાઈમ ટેબલ આપી દેશે. નોટ્સ બનાવવી જોઈએ અને રિવિઝન કરવું જોઈએ. અને આ કેટલું ડેન્જરસ છે? તો એ જે નોન વર્બલ કમ્યુનિકેશન છે, કે આજે તમે કોઈ રોંગ આન્સર આપી રહ્યા છો. સનેહ પંથા સનેહ કંથા સનેહ પર્વત મસ્તકે સનેહ વિદ્યા સનેહ વિત્તમ પંચતાની સનેહ સનેહ. પેશન્સ હોય, પરસિવિયરન્સ હોય, પરસિસ્ટન્સ હોય, પ્રેક્ટિસ હોય અને પ્રિપરેશન હોય તો તમે પરફેક્શન તરફ જઈ શકો છો. અને પરફેક્શન તરફ જવાની જો જર્ની છે તો તમને 110% પરિણામ પ્રાપ્ત થાય છે. અને આ 100% સાચી વાત છે. નમસ્કાર મિત્રો, આઈ એમ ઓફિસર એકેડમીના પ્લેટફોર્મ પર આપ સર્વેનું સ્વાગત છે. જે રીતે મેં તમને કહ્યું હતું કે આ પ્લેટફોર્મ ઉપર હું અલગ અલગ લીડર્સને તમારી સમક્ષ લઈને આવીશ, અને આજે એવા જ એક લીડર્સને તમારી સમક્ષ લઈને આવ્યો છું કે જેમની જર્ની અસાધારણ છે, અવિસ્મરણીય છે અને અકલ્પનીય છે. જેમનું લાઈફ વિશે કહું તો એમની લાઈફમાં 4 સ્ટેજીસ છે: પોતાની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, સિવિલ સર્વિસીસની લાઈફ અને સાથે સાથે મહિલા પણ છે. એટલે 4 બાબતોનું એક્સ્ટ્રાઓર્ડિનરી એક્યુમ્યુલેશન છે. એવા ઉર્વીબેન જોબનપુત્ર આપણી સમક્ષ હાજર છે. ઉર્વીબેન માટે હું કહીશ તો યુ સ્ટેન્ડ્સ ફોર અનવેવરિંગ ક્યુરિયોસિટી, આર સ્ટેન્ડ્સ ફોર રિઝિલિયન્સ, વી સ્ટેન્ડ્સ ફોર વિઝનરી અને આઈ સ્ટેન્ડ્સ ફોર ઇન્ટિગ્રિટી. એવા ઉર્વીબેન જોબનપુત્ર આપણી સમક્ષ હાજર છે, જે તમને જીપીએસસી અને યુપીએસસીની પ્રિપરેશન શરૂઆતથી કઈ રીતે કરવું એ બાબતે માર્ગદર્શન આપશે અને સાથે સાથે એમના સ્ટ્રગલ વિશે પણ જાણ કરશે. તો એવા ઉર્વીબેન જોબનપુત્ર આપણી સમક્ષ હાજર છે. ઉર્વીબેન, વેલકમ ટુ આઈ એમ ઓફિસર એકેડમી પ્લેટફોર્મ. Thank you so much, sir, for the introduction. And thank you so much for giving me a platform કે જ્યાંથી હું મારા વિચારો અને મારા અનુભવો આજે લાખો યુવાનો સુધી પહોંચાડી શકીશ અને મારી જર્નીમાંથી એમને પ્રેક્ટિકલ તથા સાથે સાથે સ્ટ્રક્ચર્ડ વેમાં પ્રિપેરેશન કરવા માટેનું યોગ્ય માર્ગદર્શન મળી શકશે. 100%. તો ઉર્વીબેન, શરૂઆત હું કરવા માંગુ છું તમારી ઇનિશિયલ જર્નીથી. તો તમારો ઇન્ટ્રોડક્શન અને તમારી ઇનિશિયલ જર્ની કહેશો, જેથી લાખો યુવાનોને ખ્યાલ આવે કે તમે ક્યાંથી બિલોંગ કરો છો અને તમારી જર્ની કેવી છે? શ્યોર સર. સર, મારી જર્નીની વાત કરીએ તો એ ઘણી નાની ઉંમરથી શરૂ થઈ હતી. જ્યારે હું 10મા ધોરણમાં હતી ત્યારે મારો ઇન્ટરેસ્ટ આર્ટ્સમાં હતો. તો મેં ત્યારે ભરતકામ અને બાંધણી બાંધવાનું કામ કરેલું હતું. એ અનુભવથી સર મને લોકોના સંઘર્ષ અને એમની પરિશ્રમ વિશે જાણવા મળ્યું. ત્યારબાદ 12th પછી મેં એન્જિનિયરિંગ ફિલ્ડ સિલેક્ટ કર્યો હતો. મેં બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ ઇન પાવર ઇલેક્ટ્રોનિક્સ કરેલું છે, જેમાં મારું સિસ્ટમેટિક અને લોજિકલ થિંકિંગ ડેવલપ થયું. કોલેજ દરમિયાન મેં એન્કરિંગ અને લોકલ ઇવેન્ટ્સ પણ હોસ્ટ કરેલા છે, જેથી મારો પબ્લિક સ્પીકિંગનો એક્સપિરિયન્સ પણ વધ્યો. કોલેજના લાસ્ટ યરમાં મારું કેમ્પસ પ્લેસમેન્ટ થયું હતું, જેમાં મને આઈટી કંપનીમાં જોબ મળી હતી. અને ત્યારબાદ છેલ્લા 5.5 વર્ષથી હું મારી આઈટી કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહી છું અને એની સાથે સાથે હું સિવિલ સર્વિસીસની પણ પ્રિપેરેશન કરી રહી છું. તો આટલી એક સારી એન્જિનિયરિંગ ડિગ્રી છે તમારી પાસે, સાથે સાથે આઈટીનો એક્સપિરિયન્સ છે, તો તમને કઈ બાબતે ઇન્સ્પાયર કરે કે સિવિલ સર્વિસીસ તરફ જવું? સર, ઇન્સ્પાયરિંગ બાબત એ હતી કે આ જે જર્ની મેં તમને કહી એમાં જે મારા અનુભવો રહ્યા, જે મેં 10મા ધોરણમાં કર્યા હતા, કોલેજમાં કર્યા, મારા જોબમાં કર્યા, તો એ બધા અનુભવો એ મને કંઈક શીખડાવ્યું. અને સિવિલ સર્વિસીસમાં આવવા માટે મને પ્રેરણા એટલા માટે મળી કે સિવિલ સર્વિસીસ એક એવું પ્લેટફોર્મ છે જે મારા આ બધા અનુભવોનો હું સમન્વય કરી અને લોકોના જીવનમાં કંઈક ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકું, લોકોની લાઈફમાં કંઈ વેલ્યુ ક્રિએટ કરી શકું અને રિયલ લાઈફ જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવામાં મારા અનુભવો જો કામ આવશે તો એ મારા અનુભવો સાર્થક બની જશે. સર, તો તમારી જે પ્રિપરેશન છે એમાં જે તમારું ટેકનિકલ જે નોલેજ છે, એન્જિનિયરિંગનું નોલેજ ને આઈટી, એ કઈ રીતે તમને હેલ્પ કરી? સર, મારું જે એન્જિનિયરિંગનું ફિલ્ડ હતું, ત્યારબાદ આઈટી કંપનીની જે જોબ રહી છે, એ મને પ્રિપેરેશનમાં ઘણી બધી રીતે મદદ કરે છે. જેમ કે મારું જે સિસ્ટમેટિક થિંકિંગ ડેવલપ થયું હતું એન્જિનિયરિંગના લીધે, તો એ મને અત્યારે પ્રિપેરેશનમાં સિસ્ટમેટિક અપ્રોચમાં કામ આવે છે કે હું કોઈ પણ સબ્જેક્ટ સ્ટડી કરતી હોઉં છું તો એને સિસ્ટમેટિકલી વાંચી શકું, સમજી શકું અને એને આન્સર રાઇટિંગમાં લાવી શકું. ત્યારબાદ સર, મારી જે પ્રોફેશનલ જર્ની છે એમાંથી મને એનાલિસિસ ની પ્રોસેસ ડેવલપ થઈ,
હું મારા જે ઓફિસમાં જે કામ હોય છે, અમારે ડેઈલી રિવ્યુ કરવાના હોય છે, ડેઈલી સ્ટેટસ કોલ્સ હોય છે, તો પ્રિપેરેશનમાં પણ હું મારા ડેઈલી ટાર્ગેટ સેટ કરું છું, એને એટ ધ એન્ડ ઓફ ધ ડે પૂરા કરું છું અને પછી રિવ્યુ કરું છું. તો એ જે એનાલિસિસ સ્કિલ થાય છે અને રિવ્યુ મેઇન તો જરૂરી એ છે કે જ્યારે પણ પ્રિપેરેશન કરતા હોઈએ તો પછી એના પછી રિવ્યુ લેવો જરૂરી છે, ફીડબેક જરૂરી બની જાય છે. અચ્છા, તો એ જાતે ને જાતે હું પોતા માટે કરતી હોઉં છું. ઓકે. હવે તમારી આ જર્નીમાં પર્સનલ અને પ્રોફેશનલ ચેલેન્જીસ કઈ કઈ આવી? પર્સનલ અને પ્રોફેશનલ ચેલેન્જીસ ઘણા આવ્યા હતા. જેમ કે પર્સનલ ચેલેન્જની વાત કરીએ તો સર સૌથી મોટો ચેલેન્જ હતો સોશિયલ લાઈફ આઇસોલેશન, કે આજે તમે જોબ કરતા હોવ છો, સાથે સાથે તૈયારી પણ કરો છો, તો એ દરમિયાન તમારી સોશિયલ લાઈફ ઘણી બધી ઇમ્પેક્ટ થાય છે. ઘણા બધા ઇવેન્ટ્સ હોય છે, ફેમિલી ગેધરિંગ્સ હોય છે, જેમાં તમે પાર્ટ ન બની શકો, તમારા ફ્રેન્ડ્સ તમારાથી છૂટી જતા હોય છે, તો એ સોશિયલ લાઈફ ડિસ્ટ્રપ્શન્સ કહી શકાય. અને પ્રોફેશનલ ચેલેન્જ સર ટાઈમ મેનેજમેન્ટનો હોય છે. એનર્જી તમે જ્યારે 9 to 5 જોબ કરો છો ત્યારે તમારી જે મેન્ટલ એનર્જી હોય છે એ ઘણી ઓછી થઈ જતી હોય છે, Drain થઈ કેમ જતી કે હોય. યસ બહુ ટ્રેનિંગ થતું હોય છે. તો એ જોબ પૂરી કરી અને ફરી વાંચવા બેસવું, ફરી ન્યૂ ટોપિક લેવો, ન્યૂ સિલેબસ વાંચવો, અથવા તો આન્સર રાઇટિંગ કરવું, MCQ સોલ્વ કરવા, તો એ માટે જે એનર્જી હોય છે એ ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ થતી હોય છે સર. અચ્છા, એટલે આમાં 3 બાબતો હોય. એક તો તમારું સેક્રિફાઈસ, યસ સર. બીજું તમારું ટાઈમ મેનેજમેન્ટ, જેમાં બીજું એનર્જી તમારે સસ્ટેન કરવી. તો આ એનર્જી તમે ક્યાંથી લાવો છો આટલું બધું કામ કર્યા પછી? એની માટે યુપીએસસી જે ચેલેન્જિંગ એક્ઝામ છે, યુપીએસસી જીપીએસસી, એ ચેલેન્જિંગ એક્ઝામ માટે આ એનર્જી તમે ક્યાંથી લાવો છો? સર જ્યારે મેં સિવિલ સર્વિસીસની તૈયારી કરવાનું નક્કી કર્યું હતું ત્યારે મારો વાય બહુ ક્લિયર હતો કે મારે આ ફિલ્ડમાં કેમ આવવું છે. મને ખ્યાલ હતો કે હું જોબ કરું છું, મારે 10 કલાકની જોબ છે, એના પછી એક ફૂલ ટાઈમ એસ્પિરન્ટ જે રીતે પ્રિપેર કરતું હોય એ રીતે મારે પ્રિપેરેશન કરવાની હતી. પણ મારું જે મોટિવેશન હતું, મારો જે પર્પસ હતો સિવિલ સર્વિસમાં આવવા માટે, કે હું લોકોના જીવનમાં કંઈક બદલાવ લાવી શકું, કોઈ વેલ્યુ ક્રિએટ કરી શકું, કોઈ ઇમ્પેક્ટ લાવી શકાય, તો એ જે મારો પર્પસ હતો એ મને હંમેશા મોટિવેટ કરતો હોય છે. કે ઓફિસમાં આજે તમે 10 કલાક કામ કરી અને થાકી ગયા છો, ઓફિસમાં ક્યારેક વધારે પડતું કામ કર્યું હોય છે, પણ છતાં પણ તમે ઓફિસ પૂરી કરીને વાંચવા બેસો છો, ત્યારે જે ઇનર મોટિવેશન હોય છે એ તમારા પર્પસથી તમને મળતું હોય છે. અને મારો એ પર્પસ ઘણો ક્લિયર હતો. તમારો વાય ક્લિયર હતો એટલા માટે તમને મોટિવેટ હા કર્યું. સર. ઓકે, એક્સલન્ટ. બીજું, તમે જે રિપીટેડ ચેલેન્જીસ આવે છે, કે ફેલિયર આવે છે, સેટબેક્સ આવે છે, મલ્ટિપલ ઇન્ટરવ્યુ ફેસ કરવા પડે, એક વખત ડિસ્કોલિફિકેશન પર ફરી ઇન્ટરવ્યુ ફેસ કરવા પડે, તો આવી બધી જે ચેલેન્જીસમાંથી તમે કયા લેસન શીખ્યા? સર સૌથી મહત્વનો લેસન જો હું શીખી હોય તો એ ડિટેચમેન્ટનો હતો, કે જ્યારે પણ કોઈ બી ફેલિયર્સ મળશે, સ્પેસિફિકલી ફેલિયર્સ કોઈ બી એસ્પિરન્ટ માટે બહુ ડિસઅપોઇન્ટિંગ હોય છે, તો એ ફેલિયર્સને દિલ પર નહીં લેવાના. ઘણી વાર એવું થશે કે તમે ઇન્ટરવ્યુ સુધી આવી અને ફેલ થશો, ફિનિશ લાઇન ક્રોસ કરતા કરતા 1-2 માર્ક્સથી રહી જશો, તો ત્યાંથી શીખવાનું કે હવે હું શું બેટર કરી શકું, કે નેક્સ્ટ ટાઈમ મારે ઇમ્પ્રૂવ કરી અને પાસ કરી શકું. પણ જો એ ફેલિયર્સને તમે દિલ પર લેશો તો તમે વધારે માયુસ થઈ જશો અને ફરી નવી શરૂઆત કરવામાં તમને તકલીફ પડશે. તો રિઝલ્ટથી ડિટેચ થઈ જવું જરૂરી હોય છે. તમારી પ્રિપેરેશન પર વિશ્વાસ રાખો. આજે કદાચ તમને પરિણામ નથી મળ્યું, પણ 110% તમને ફરી ક્યાંક બીજી એક્ઝામ આપશો તો એમાં પરિણામ મળશે જ સર. ડિટેચમેન્ટ બહુ મહત્વનું છે. યસ સર, ઓકે. ડેફિનેટલી. બીજું, તમને કદાચ એક એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 5 વર્ષ પહેલાની ઉર્વીને કોઈ નવેસરથી પ્રિપરેશન કરવી છે, તો એને શું સલાહ, ઉર્વીને તમે શું સલાહ આપશો, એ જ ઉર્વીને? યસ સર. સર 5 વર્ષ પહેલા જો હું મારા પોતાના યંગર સેલ્ફને કંઈ સલાહ આપવા માંગુ તો એ હશે કે મલ્ટિપલ રિવિઝન સાયકલ્સ. ઘણીવાર એવું થતું હોય છે કે પ્રિપેરેશનમાં તમે બધું વાંચી લીધું પણ રિવિઝન કરવાનો સમય નથી મળતો, જે આગળ જતા તમારા ફેલિયરનું રીઝન બનતું હોય છે. તો મલ્ટિપલ રિવિઝન સાયકલ્સ જરૂરી છે. ત્યારબાદ સિંગલ સોર્સ પર સ્ટિક થઈ જવું જોઈએ. એક સોર્સને રિપીટેટિવ્સ વાંચો, એમાંથી MCQ સોલ્વ કરો, મલ્ટિપલ સોર્સ ન રાખવા જોઈએ. અને ત્યારબાદ સર ફ્રેગમેન્ટેડ જે પ્રિપેરેશન હોય છે એની બદલે તમે કોન્સોલિડેટ કરો તમારી પ્રિપેરેશનને. એક સારા મેન્ટર પાસેથી ગાઈડન્સ લ્યો જે તમને સાચી અને સારી ડિરેક્શન્સ બતાવે,
અને તમારી જર્નીને વ્યવસ્થિત રીતે પૂરી કરવામાં મદદ કરી શકે. સ્મૂથલી રન કરવામાં હેલ્પ કરી શકે. યસ સર, યસ. ઓકે, હવે સેક્શન 2 છે જે જીપીએસસી અને યુપીએસસી જે પ્રિલિમ એક્ઝામિનેશન છે એના લગતું છે, કારણ કે આ જે એક્ઝામ છે એમાં 3 સ્ટેજની એક્ઝામ છે, પ્રિલિમ્સ, મેઇન્સ અને પર્સનાલિટી ટેસ્ટ, yes, જેને આપણે ઇન્ટરવ્યુ પણ કહીએ. હા, તો એ પ્રિલિમ્સ બાબતે થોડા ક્વેશ્ચન છે અમારા, કે જે કોઈ બિગિનર છે જે શરૂઆત કરવા માંગે છે તો એનો રોડ મેપ શું, શરૂઆત કઈ રીતે કરવી? સર, કોઈ પણ વિદ્યાર્થી જ્યારે સિવિલ સર્વિસીસમાં આવવા માંગે છે તો સૌપ્રથમ એણે ડિટેલ્ડ એડવર્ટાઇઝમેન્ટ વાંચવી જરૂરી હોય છે. જીપીએસસીની જે એક્ઝામ હોય છે એની ડિટેલ્ડ એડવર્ટાઇઝમેન્ટમાં સિલેબસ આપેલો હોય છે, એક્ઝામની પ્રોસેસ હોય છે, તો તમારે એ પ્રોસેસ સમજવી જરૂરી છે. ફર્સ્ટ ફેઝ જેમાં આપણે કીધું એ રીતે કે પ્રિલિમ્સ હોય છે, તો પ્રિલિમ્સમાં સર જીએસ જનરલ સ્ટડીઝનું પેપર 1 હોય છે જે 200 માર્ક્સનું હોય. એમાં 200 ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. અલગ અલગ સબ્જેક્ટ્સ, હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી, એન્વાયરમેન્ટ, ઇકોનોમી ના સબ્જેક્ટ્સ પ્લસ મેથ્સ અને એપ્ટિટ્યુડ ના સબ્જેક્ટ્સથી 200 ક્વેશ્ચન્સ હોય છે અને 3 hours ટાઈમ હોય છે, 3 કલાકનો સમય મળે છે તમને. તો એ દરમિયાન સર પેપર વિદ્યાર્થી પૂરું કરવાનું હોય છે. પ્રિલિમનું જે પેપર હોય છે એક પેપર હોય છે અને 200 માર્ક્સનું હોય છે અને હા, સર. મલ્ટિપલ સબ્જેક્ટ્સ હોય છે. યસ સર. ઓકે, હવે એને સિલેબસને ડીકોડ કરવા માટે શું કરવું જોઈએ? સર, સિલેબસ ડીકોડ કરવા માટે તમારે પહેલા તો જે સિલેબસના ટોપિક્સ છે એના પીવાયક્યુઝ એનાલિસિસ કરવા જોઈએ. જેમ કે તમે આ વર્ષે એક્ઝામ આપી રહ્યા છો, તમે છેલ્લા 4-5 વર્ષના પેપર પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ લો. એ ક્વેશ્ચન્સમાંથી તમે આઈડેન્ટિફાઈ કરો કે કયા સિલેબસનો કયા ટોપિકથી કયો ક્વેશ્ચન્સ પૂછ્યો છે, કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, તો જેથી તમને આઈડિયા રહેશે કે તમારે શું વાંચવું અને શું ન વાંચવું. એ મહત્વનું છે કે શું ન વાંચવું. ઓકે, એટલે શું Yes, વાંચવા sir. કરે શું ના વાંચવું એ બધા Yes. મહત્વનું છે. ઓકે, હવે અલગ અલગ સબ્જેક્ટ જે હોય છે જેમ કે પોલિટી છે કે પછી હિસ્ટ્રી છે કે જીઓગ્રાફી છે, એ સબ્જેક્ટ્સ માટે સ્પેસિફિક કોઈ મટીરિયલ, કોન્ટેન્ટ, એક સ્પેસિફિક સોર્સ કયો સૌથી શ્રેષ્ઠ સોર્સ તમે જણાવશો? અને ઘણા બધા ક્વેશ્ચન હોય છે કે કઈ બુક વાંચવી, ક્યાંથી સ્ટાર્ટ કરવું? સર, સૌથી બેઝિક સોર્સ જો આપણે કહીએ તો સ્ટાર્ટિંગ સર જીસીઆરટી અને એનસીઆરટી ની ટેક્સ્ટ બુક્સથી કરવાની હોય છે. તો સ્ટાન્ડર્ડ 6 થી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધીની તમારે બુક રેફર કરવી પડે છે. ત્યારબાદ તમારા જ્યારે કન્સેપ્ટ ક્લિયર થઈ જતા હોય છે તો તમે કોર રેફરન્સ બુક્સ પર સ્વિચ કરી શકો છો. એમાં સર 2-3 બુક્સ આપને જણાવું કે પોલિટી છે તો એમ લક્ષ્મીકાંત ની જે બુક હોય છે એ સૌથી સારો સોર્સ છે. ત્યારબાદ સર મોડર્ન હિસ્ટ્રી માટે તમે સ્પેક્ટ્રમ રેફર કરી શકો છો. ઇકોનોમી માટે મૃણાલ પટેલ સરની નોટ્સ અવેલેબલ છે, એ ઘણી હેલ્પફુલ થતી હોય છે. અને જીઓગ્રાફી માટે સર 11th અને 12th સ્ટાન્ડર્ડની ફિઝિકલ જીઓગ્રાફી, હ્યુમન જીઓગ્રાફી ઘણી ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, એટલે બેઝિક સ્ટાર્ટ કરો જીસીઆરટી થી એનસીઆરટી હા, સર. અને પછી એક રેફરન્સ બુક પર સ્વિચ કરી દો અને સબ્જેક્ટનું વારંવાર રિપીટેડ પ્રેક્ટિસ કરો, તમને પરિણામ સારા મળે. યસ સર. ઓકે, તો કરંટ અફેર્સને તમે પછી આ સબ્જેક્ટ સાથે કઈ રીતે ઇન્ટિગ્રેટ કરો, એના માટે કયા કયા સોર્સનો ઉપયોગ કરવો જોઈએ? સર, કરંટ અફેર્સ માટે તમારે ડેલી ન્યૂઝપેપરની રીડિંગની હેબિટ રાખવી જરૂરી છે. ગુજરાતી માટે તમે ગુજરાતના ન્યૂઝપેપર્સ યુઝ કરી શકો છો. જ્યારે તમે નેશનલ લેવલના ઇવેન્ટ્સ વાંચવા માટે કરંટ અફેર્સ માટે તમે ધ હિન્દુ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે, એવા ન્યૂઝપેપરનું રીડિંગ કરો. અને જ્યારે બી તમે કોઈ ન્યૂઝપેપરમાં કોઈ ઇવેન્ટ વાંચો છો અથવા તો ક્યાંય સાંભળો છો તો તમે એને તમારા સ્ટેટિક સિલેબસ સાથે રિકોલ અને રિલેટ કરવાની ટ્રાય કરો. ફોર એક્ઝામ્પલ સર, સુપ્રીમ કોર્ટનો કોઈ જજમેન્ટ આવે છે તો તમારે એ સિલેબસમાં જોવું જરૂરી થાય છે કે સુપ્રીમ કોર્ટ જ્યુડિશિયરી માટે શું શું પાવર્સ છે, કયા આર્ટિકલ્સ છે, પિટિશન્સ કઈ ટાઈપ્સની હોય છે. તો એ રીતે કરંટ અફેર્સને સ્ટેટિક સાથે ઇન્ટિગ્રેટ કરી શકાય છે. સબ્જેક્ટ જે નોટ્સ બનાવે છે એમાં સ્પેસિફિક પેલા પેજીસ રાખવા જોઈએ જે કરંટ સાથે ઇન્ટિગ્રેટ કરી શકે. કેમ કે પોલિટીની નોટ્સ બનાવે છે તો અમુક પેજીસ છે એના માટે સ્પેસિફિક રાખવા જોઈએ જે કરંટ સાથે ઇન્ટિગ્રેટ કરી શકે, એવું કરવું જોઈએ. હા સર, જ્યારે બી તમે નોટ્સ બનાવો, કોઈ બી એક ટોપિકની તમે 2 પેજની નોટ બનાવેલી છે, ત્યારબાદ એક પેજ તમે બ્લેન્ક રાખી દો, જેમાં તમે ફ્યુચરમાં જ્યારે બી કોઈ કરંટ અફેર્સ વાંચો છો અથવા સાંભળો છો એ આવીને તમે ત્યાં નોટ કરી શકો છો. કોઈ ડેટા આવ્યો તમારી પાસે, કોઈ કમિટી બની છે, કોઈ ફેક્ટ્સ બહાર આવ્યા છે, તો એ તમે એમાં ફરી આવીને લખી શકો છો. તો તમારું આખી નોટ્સ છે એકદમ ડાયનામિક બની જશે. ડાયનામિક એ બને કન્સિસ્ટન્ટલી તમારા કરંટ અફેર સાથે સીધું ઇન્ટિગ્રેટ થઈ શકે. યસ. એક્સેલન્ટ. બીજો એક પ્રશ્ન છે કે તમે તો પોતે પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી છે, એટલે ઘણા બધા એક પ્રશ્નો પૂછે કેટલા કલાક વાંચવું જોઈએ. બની શકે કે જે ફૂલ ટાઈમ પ્રિપરેશન કરશે એમની પાસે નંબર ઓફ અવર્સ પણ વધારે હોય અને એની ક્વોલિટી પ્રિપરેશન પણ કરશે, પણ તમારા જેવા જે એસ્પિરન્ટ છે કે પ્રોફેશનલ લાઈફને પણ કામ કરે છે અને સાથે સાથે આ તૈયારી પણ કરે છે, તો ટાઈમ બાબતે શું કહેવું છે તમારું?
સર બે ટાઈપના આસ્પિરન્ટ્સ વિશે વાત કરીશ. ફર્સ્ટ કે જે વર્કિંગ પ્રોફેશનલ્સ છે, તો એમણે સર એમના પોતાના જે ડેઈલી ઓફિસનો શેડ્યુલ હોય એમાં એકદમ સ્ટ્રક્ચર્ડ રીતે ટાઈમ ટેબલ બનાવવું જરૂરી હોય છે. જેમ કે તમે સવારનો સમય યુટિલાઇઝ કરી શકો છો કે સવારે તમે 7 થી 9 વાંચી લીધું 2 કલાક, ત્યારબાદ તમે ઓફિસ કરી, સાંજે તમે 2 કલાક ફરી વાંચો છો ઓફિસ પૂરી કરીને, અને રાતે 1 કલાક ફરી વાંચો છો. તો આઈડિયલી સર 5 કલાક ઇનફ હોય છે વર્કિંગ પ્રોફેશનલ્સ માટે. પણ એમણે સેટરડે સન્ડેનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરવું જરૂરી ટાઈમને હોય છે. ઓપ્ટિમાઇઝ કરવો પડે યસ સેટરડે યસ સર, સેટરડે સન્ડે પ્રિપેરેશન એકદમ રૂથલેસ પ્રિપેરેશન કરવી જરૂરી હોય છે, બીકોઝ કમ્પેર ટુ ફૂલ ટાઈમ આસ્પિરન્ટ્સ તમારી પાસે ઓછો ટાઈમ હોય છે. અને સર જો બિગિનર્સની વાત કરીએ તો એમણે ક્વોલિટી કન્ટેન્ટ પર વધારે ફોકસ કરી ક્વોલિટી ટાઈમ પ્રિપેરેશનને આપવો જોઈએ. જેમ કે સ્ટાર્ટિંગમાં એ લોકો 4 થી 6 કલાક વાંચી શકે દિવસના, અને જેમ જેમ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવે તો ટાઈમ ગેપ વધારી શકે. હવે પીવાયક્યુ એક શબ્દ છે, પ્રીવિયસ એઝ ક્વેશ્ચન પેપર. આનું કેટલું મહત્વનું છે અને કેમ લોકોને આના પર સ્પેસિફિકલી ફોકસ કરવું જોઈએ? સર પીવાયક્યુ કહીશ કે એ એકદમ કી છે. તમારી આ એક્ઝામ ક્લિયર કરવા માટેની જો કોઈ કી હોય તો એ પીવાયક્યુઝ હોય છે. કેમ કે પીવાયક્યુઝ થી તમને આઈડિયા આવે છે કે એક્ઝામિનર કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછે છે, એક સ્ટુડન્ટ પાસેથી એમની શું એક્સપેક્ટેશન્સ હોય છે કે એને કયા જવાબ ખબર હોવી જોઈએ. અને તમને એ બી જાણવા મળશે કે તમને જ્યારે તમે પીવાયક્યુ નું એનાલિસિસ કરો છો કે તમે જે પ્રિપેરેશન કરી છે એમાં તમારી શું ખામીઓ છે, શું તમારી સ્ટ્રેન્થ છે, તો એ બધી સર આઈડેન્ટિફાઈ થઈ શકે પીવાયક્યુ ની મદદથી. ઘણી વખત પરીક્ષા અનપ્રેડિક્ટેબલ થઈ જતી હોય, જેમ કે આ વખતે યુપીએસસી નું પેપર તમે જોયું તો અનપ્રેડિક્ટેબલ હતું, તો એના માટે કેટલું મેન્ટલી તૈયાર રહેવું પડે? સર 2026 નું યુપીએસસી નું પેપર જે રીતનું આવ્યું હતું એ પરથી એમ કહી શકાય કે તમારી પ્રિપેરેશનના જો કોર જે બેઝિક સબ્જેક્ટ છે એ ક્લિયર હશે અને એને તમે જો અપ્લાય કરી શકશો એક્ઝામ ટાઈમે તો તમને સર વાંધો નથી આવતો. અને જો પેપર ટફ આવે છે, અનપ્રેડિક્ટેબલ આવે છે, તો એ બધા જ એસ્પિરન્ટ્સ માટે અનપ્રેડિક્ટેબલ હોય છે, તો કટ ઓફ ઘણું ઓછું જવાની શક્યતા રહે છે. પણ ત્યારે સર પોતાના પર વિશ્વાસ રાખવો, પોતાની તૈયારી પર વિશ્વાસ રાખવો એ ઘણો મહત્વનો છે. જો તમે ગભરાઈ જશો અથવા એન્ઝાઇટીમાં ખોટા આન્સર ટિક કરીને આવશો તો તમે ગેમની બહાર થઈ જશો. તો વિશ્વાસ વધુ જરૂરી છે. પોતાની પ્રિપરેશનને બેક કરવી જરૂરી છે. યસ સર. ઓકે, હવે કોઈ પણ પ્રિપરેશન કરતા હોય છે તો એક રિવિઝનનું બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. ઘણા એવું કહે છે કે 1-4-7 નો રૂલ એપ્લાય કરો, કે પહેલા દિવસે વાંચો, ચોથા દિવસે વાંચો, 7મા દિવસે વાંચો, 15મા દિવસે વાંચો અને પછી મહિના પર રિવિઝન બહુ જરૂરી હોય છે એવું કહેતા હોય. તમારું શું માનવું છે રિવિઝનની બાબતમાં? રિવિઝન કેટલું મહત્વનું છે? યસ સર, હું રિવિઝન્સ ના પાર્ટ પર વધારે ભાર આપીશ, બીકોઝ મારી પ્રિપેરેશનમાં મને એવો અનુભવ થયો કે સૌથી વધુ જો ચેલેન્જ હતો એ રિવિઝનનો જ હતો. લેક ઓફ ટાઈમના લીધે મને રિવિઝન્સનો ચાન્સ નતો મળ્યો. તો રિવિઝન્સ ખૂબ જરૂરી છે, જેથી તમે જે પ્રિપેર કર્યું છે એ તમે એક્ટિવલી રિકોલ કરી શકો અને એ એક્ટિવ રિકોલથી તમે એક્ઝામમાં ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. જો તમારું રિવિઝન્સ ની સાયકલ્સ વધારે હશે તો જ્યારે તમારી સામે કોઈ ક્વેશ્ચન આવશે, ફોર એક્ઝામ્પલ સર એમસીક્યુ હોય છે તો 4 ઓપ્શન્સ આપણી પાસે હોય છે, તો એમાં તમારે ખાલી એક સાચો આઈડેન્ટિફાઈ નથી કરવાનો, તમારે 3 ખોટા બી આઈડેન્ટિફાઈ કરવાના છે કે આ 3 રોંગ છે ને આ એક સાચો છે, જેથી કરીને તમે સાચો આન્સર પર આવી શકો. તો રિવિઝન્સ કરેલું હશે તો એ તમને જે સરખા દેખાતા એમસીક્યુ હશે જે આપણે 50-50 સુધી આવી જતા હોઈએ તો ત્યાં તમને એલિમિનેશનમાં ઘણું કામ આવે. એલિમિનેશન બહુ કામ લાગે છે. રિવિઝન તો જરૂરી છે. બહુ ઘણું જરૂરી છે. અને આ જે 1-4-7 એક સાયન્ટિફિક મેથડ કહે છે કે લોકો પહેલા દિવસે વાંચો, ચોથા દિવસે વાંચો, 7મા દિવસે એને ફોલો પણ કરવું જોઈએ. ઓકે, બીજું એક મહત્વનું છે કે મોક ટેસ્ટ. મોક ટેસ્ટ બધા કહેતા હોય છે. મોક ટેસ્ટ કેટલા મહત્વના છે? કારણ કે મને પોતાનો એક્સપિરિયન્સ છે મારી જીપીએસસીમાં. મેં એક મોક ટેસ્ટ, મને એમ થાય છે કે જ્યારે હું રિકોલ કરું તો જો મેં મોક ટેસ્ટ આપ્યો હોત તો હું 100% જે મારું પરિણામ આવે એનાથી એક્સ્ટ્રાઓર્ડિનરી આઉટપુટ આપી શક્યો હોત. તો મોક ટેસ્ટનું કેટલું મહત્વ છે? સર મોક ટેસ્ટ માટે હું એક પ્રોવર્બ કહીશ આપને કે ધ મોર યુ બ્લીડ ઇન પીસ ધ લેસ યુ સ્વેટ ઇન વોર. કે જે તમે જ્યારે પણ મોક ટેસ્ટ આપો એમાં તમે જેટલી બી ચેલેન્જિંગ ક્વેશ્ચન્સને ટેસ્ટ આપો, સોલ્વ કરો, તો એ જે તમે ત્યારે જે પ્રિપેરેશન કરશો ને એ તમને બહુ જ મદદ થશે કે જ્યારે તમે રિયલ એક્ઝામમાં લખવા બેસશો અથવા એમસીક્યુ સોલ્વ કરશો તો અહીંયા તમને ઓછી તકલીફ પડશે, એન્ઝાઇટી નહીં રહે, નર્વસનેસ ઓછી થઈ જશે.
તો એ બધું ક્યારે થશે? જ્યારે તમે એક અમુક પર્ટિક્યુલર નંબર ઓફ મોક ટેસ્ટ ઓલરેડી આપી ચૂક્યા છો. તો એનો ઘણો મહત્વનો મોક ભાગ ટેસ્ટ છે. બહુ જ મહત્વના છે. હા સર. કે મોક ટેસ્ટની પ્રેક્ટિસ હશે તો તમારું કામ બહુ આસાન થઈ જશે. યસ. એટલે પ્રિપરેશનમાં બ્લીડ કરશો તો વોરમાં હા, બ્લીડિંગ વોરમાં બ્લીડ ઓછું ઓછું થશે. થશે. Yes, sir. એક્સલન્ટ. ઓકે. હવે ઇફેક્ટિવ એમસીક્યુ સોલ્વિંગ માટે અને એલિમિનેશન ટેકનિક માટે તમે કઈ મેથડ એપ્લાય કરી? સર, મારી મેથડ એ રહી હતી કે હું 3 ફેઝમાં પેપરને સોલ્વ કરતી હતી. ફેઝ 1માં જે મને 100% આવડતા હોય એવા એમસીક્યુ લઉં. જ્યારે સેકન્ડ ફેઝમાં હું 50-50 પર આવી જતી હોઉં છું, તો એ ક્વેશ્ચન્સ હું ડેફિનેટલી અટેમ્પ્ટ કરું છું. અને જ્યારે થર્ડ ફેઝ હોય છે એક્ઝામનું, ત્યારે હું સર જે ટ્રિકી ક્વેશ્ચન્સ છે, જે મેં ક્યાંય વાંચેલા છે પણ મને એક્ઝેક્ટ આન્સર ખબર નથી, પણ એલિમિનેશનથી કે કોઈ કીવર્ડ્સથી હું આઈડેન્ટિફાઈ કરી અને એમસીક્યુ અટેમ્પ્ટ કરતી હોઉં છું. ઓકે. બીજું કે જે સ્ટુડન્ટ જે ફેલ થાય છે એ ફેલ થતા કેમ હોય છે? ડિસ્કોલિફાય. હું ફેલ વર્ડ નહીં વાપરું, હું ડિસ્કોલિફાય વર્ડ વાપરીશ. કારણ કે ડિસ્કોલિફાય થતા હોય છે તો આવું થવાનું કારણ શું કારણ હોય છે કે આ લોકો ડિસ્કોલિફાય થતા હોય છે? સર, મને એવું લાગે છે કે જ્યારે બી કોઈ કેન્ડિડેટ છે એ ડિસ્ક્વોલિફાય થતું હોય છે, તો એ ક્યારેય નોલેજનો પ્રશ્ન નથી હોતો. જે બધા વાંચે છે, સ્ટાન્ડર્ડ બુક્સ અવેલેબલ છે, બધાએ એ રીતની જ પ્રિપેરેશન કરી હોય છે, બધાએ 8-10 કલાક વાંચ્યું જ હોય છે. પણ ડિફરન્સ ત્યાં ક્રિએટ થાય છે કે એક કેન્ડિડેટ છે એ ઓવર કોન્ફિડન્સમાં રોંગ આન્સર ટિક કરીને આવે છે, જ્યારે બીજો કેન્ડિડેટ છે એ એકદમ કાલ્મ માઇન્ડ સાથે સાચો આન્સર ટિક કરે છે. તો એ જે તમારું કોન્ફિડન્સ છે એ ઓવર કોન્ફિડન્સ ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ. ડિસ્ક્વોલિફાઈ થવાના સર બીજા રીઝન્સ રિવિઝન્સ ડેફિનેટલી છે કે રિવિઝન્સ ઓછું હોય છે. થર્ડ કે તમે મોક ટેસ્ટ નથી આપી, તમે અપ્લાય નથી કરી રહ્યા તમારા નોલેજને. તમારી પાસે નોલેજ છે, બટ જ્યારે ક્વેશ્ચન્સમાં એ નોલેજ કન્વર્ટ થઈને આવે છે તો તમે તમારા નોલેજને અપ્લાય નથી કરતા ત્યાં. તો એ રીઝન બી ડિસ્ક્વોલિફાઈ કરે છે તમને સર. ઓકે ઓકે. અને આ કારણો છે જ, કારણ કે કાં તો લેક ઓફ પ્રિપરેશન પણ હોઈ શકે. બીજો મારો ક્વેશ્ચન કે સૌથી મહત્વનું છે, પરીક્ષામાં એન્ઝાઇટી અને પ્રેશરને કઈ રીતે હેન્ડલ કરવું? સર, પરીક્ષામાં તમારે જે એન્ઝાઇટી અને નર્વસનેસ ફીલ થતી હોય છે એ દરેક કેન્ડિડેટને થતી હોય છે. સર, એ બહુ જ નેચરલ વસ્તુ છે, કેમ કે જ્યારે તમે આટલી પ્રિપેરેશન કરો છો, તમારા આટલા ડ્રીમ્સ જોડાયેલા હોય છે કોઈ એક્ઝામથી, તો એ રહેવાની. પણ ધ્યાન એ રાખવાનું હોય છે કે તમારી જે એ નર્વસનેસ કે એન્ઝાઇટી છે એ તમારા જજમેન્ટને ઓવરપાવર ન કરે. તમે શાંત મગજે નિર્ણય લઈ શકો. તો ત્યાં તમારી ડિસિઝન મેકિંગની સ્કિલ્સ પણ ટેસ્ટ કરવામાં આવે છે. અને તમે કઈ રીતે જજમેન્ટ લો છો, જ્યારે તમારી સમક્ષ એક એમસીક્યુ હોય છે ત્યારે સિલેક્ટ કરવા માટે તમે કેટલા ફોકસ સાથે એને સિલેક્ટ કરી શકો છો એ મહત્વનું બને છે. ઓકે. હવે આ પ્રિલિમનો લાસ્ટ ક્વેશ્ચન છે કે લાસ્ટ 30 ડેઝ હોય છે, યસ એ 30 ડેઝની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? સર, લાસ્ટ 30 ડેઝ હોય છે તો તમે એને સર 15, 10 અને 5 માં ડિવાઈડ કરી શકો છો. ફર્સ્ટ 15 ડેઝ તમે બધું જ રિવાઇઝ કરો, મોક ટેસ્ટ લખો અને બને એટલું વધારે રિવિઝનને પ્રેફરન્સ આપો. ત્યારબાદ સર જે બીજા 10 ડેઝ હોય છે, 15 થી 25 ડેઝ, તો એમાં સર તમે તમારી ભૂલોને એનાલિસિસ કરો કે તમે જે મોક ટેસ્ટ લખી તો તમે એમાં શું ભૂલ કરી. કોઈ આન્સર છે તો એ તમારો કઈ રીતે ખોટો પડ્યો, નોલેજના લીધે ખોટો પડ્યો, અથવા તો તમે કોઈ કીવર્ડ આઈડેન્ટિફાઈ કરતા ભૂલી ગયા, કરેક્ટ કે ઇનકરેક્ટ પૂછ્યું હતું અને તમે ઉતાવળમાં એ આન્સર ખોટો કરી દીધો, તો એ એનાલિસિસ જરૂરી હોય છે. અને જ્યારે લાસ્ટ 5 ડેઝ હોય છે ત્યારે સર અગેન તમારી જે એનાલિસિસ છે, તમારું રિવિઝન્સ છે, એને એકવાર ફરી ગો થ્રુ કરો અને એ રીતે તમે એક્ઝામને અપ્રોચ કરી શકો. બહુ સરસ એક્સપિરિયન્સ ઉર્વીબેને આપણને આપ્યું છે. 15, 10 અને 5 નો નિયમ, જેનો જો ફોલો કરશો તમને એક્સ્ટ્રાઓર્ડિનરી પરિણામ મળશે. મારો બીજો ક્વેશ્ચન છે કે તમે જે કોઈ ફ્રેગમેન્ટેડ પ્રિપરેશન, તો ફ્રેગમેન્ટેડ પ્રિપરેશન સ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન કરવા માટે કોચિંગ અને મેન્ટરિંગ કેટલું મહત્વનું છે? સર, મેં સેલ્ફ મેડ પ્રિપેરેશન કરેલી છે, એટલે હું વધુ પ્રેફર કરીશ કે એક તમારી મેન્ટરશિપ પ્રોગ્રામ કોઈ પણ જોઈન કરી શકાય, તો જેના લીધે તમને એક ગાઈડન્સ મળશે. તમારો જે સિલેબસ છે એ મેન્ટરશિપ પ્રોગ્રામ તમને ડીકોડ કરી આપશે. કઈ રીતે તૈયારી કરવી, કયા સબ્જેક્ટ સાથે તૈયારી કરવી. આજે તમે જીઓગ્રાફી વાંચો છો તો તમને ગાઈડ એમ કહેશે કે તમે જીઓગ્રાફીની સાથે હિસ્ટ્રી બી વાંચો, કેમ કે બંને ઇન્ટર રિલેટેડ હોય છે. તો અને જ્યારે જીઓગ્રાફી કરો છો તો સાથે સાથે એન્વાયરમેન્ટ બી કરી શકો. તો આ બધું જે ડિરેક્શન્સ હોય છે એ ગાઈડ પ્રોવાઈડ કરી શકે છે.
પ્લસ સર તમને હંમેશા એક ફીડબેક મળતો રહે છે. જ્યારે બી તમે કોઈ મેન્ટરશિપ પ્રોગ્રામ લો છો તો તમે ટેસ્ટ આપો છો, તમારા જે ગાઈડ હોય છે, મેન્ટર હોય છે, એ તમને હંમેશા ફીડબેક આપશે કે તમારે આ તમારી સ્ટ્રેન્થ છે, આ તમારી વીકનેસીસ છે, અહીંયા તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. તો સર એ ઘણું બેનિફિશિયલ હોઈ શકે. ઓકે, એટલે ફ્રેગમેન્ટેડ પ્રિપરેશન કરતા સ્ટ્રક્ચર પ્રિપરેશન માટે ગાઈડ અને મેન્ટરની હા જરૂર હોય છે. સર, હવે ખૂબ મારો જ. મહત્વનો પ્રશ્ન છે કે મેન્ટરને શોધવો કઈ રીતે? મેન્ટર સર, મેન્ટર જ્યારે આપણે રાખવાની વાત કરીએ છીએ, શોધવાની વાત કરીએ, તો સર એવા મેન્ટરને પ્રેફર કરો કે જે તમારા પર ફોકસ કરી શકે, તમને ઇન્ડિવિજ્યુઅલ તમારી પ્રિપેરેશનની જર્નીને ધ્યાન આપી શકે, એ તમારી જર્નીને પોતાની જર્ની સમજી અને તમને ગાઈડ આપે. એક ગુરુ જે હોય છે, એમ્પથેટિક લીડરશિપ, એમ્પથેટિક ટીચર. મેન્ટર જે પ્રોફેશનની સાથે સાથે તમારી સાથે પર્સનલી પણ તમારી પ્રિપેરેશનમાં તમને ઇનપુટ્સ આપે કે કઈ રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ કરો, કઈ રીતે તમે તમારા માઇન્ડને સ્ટેબિલાઇઝ કરો. કે ઘણીવાર એવું થતું હોય છે કે કોચિંગ્સમાં જઈએ તો એ આપણને એક ટાઈમ ટેબલ આપી દેશે, પણ એ ટાઈમ ટેબલ ફોલો ડેઈલી ન થઈ શકે સર, પ્રેક્ટિકલ પોસિબલ નથી. તો તમારા જે માઇન્ડના જે અમુક ક્વેશ્ચન્સ હોય છે કે આજે આ ફેલિયર્સ મળી તો હવે પ્રિપેરેશન કરવાનું મન નથી, તો ત્યારે સર ગાઈડ જો સારા હોય તો એ તમને ત્યાંથી ઊભા કરી શકે છે અને ફરી આ પ્રિપેરેશનમાં લગાવી શકે છે. એટલે જે પ્રોફેશનલ એપ્રોચ વાળા જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમનાથી દૂર રહો એવું કેવું છે તમારે, જે તમારું પર્સનલ એટેન્શન આપે, Yes. 1-to-1 મેન્ટરિંગ Yes. કરી શકે એવો મેન્ટર જે ખરેખર તમને સમજે અને તમારી જર્નીને પોતાની જર્ની બનાવે Yes. એવો મેન્ટર શોધવું જોઈએ. ઓકે, એક્સલન્ટ. હવે આપણે મેન્સ તરફ જઈએ છીએ. Okay, sir. કારણ કે પ્રિલિમ્સ, યુપીએસસી અને જીપીએસસી જે એક્ઝામ છે 3 સ્ટેજની છે, પ્રિલિમ્સ છે, મેન્સ છે અને પર્સનાલિટી ટેસ્ટ છે. હવે મેન્સનું જે છે મેં ઘણા જોયા છે કે અભિમન્યુ બની જાય છે, પરંતુ આ સ્પર્ધાત્મક પરીક્ષા એ અર્જુન જેવી છે કે તમારે બધા જ કોઠા પસાર કરવા જ હા, પડે સર. છે. એક કોઠો પાસ કરીને એન્ટ્રી થયા પછી બહાર પણ નીકળવું જ પડે છે. એમાં સૌથી મહત્વનું છે મેન્સ. સૌથી વધારે મેરિટના માર્ક્સ પણ હોય છે મેન્સ. તો મેન્સ રિલેટેડ થોડા ક્વેશ્ચન છે મારા. Okay. તો પ્રિલિમ્સ અને મેન્સ માટે, તો મેન્સ માટેનું આખું સ્વિચ જે કરવાનું છે પ્રિલિમ્સ પછી મેન્સ, એ સ્વિચ કઈ રીતે કરવું? સર પ્રિલિમ્સ માં તમારે છે ને રિકોલ કરવાનું હોય છે. ઓપ્શન્સ તમે જુઓ છો તો તમે રિકોગ્નાઇઝ કરો છો કે કયો સાચો છે અને કયો ખોટો છે. મેન્સમાં રિટ્રાઇવલ આવે છે કે તમે તમારી મેમરીમાંથી ડેટા રિટ્રાઇવ કરો છો. મેન્સનો સર સિલેબસ જાણવું ઘણું જરૂરી છે, જે 7 પેપરમાં વહેંચાયેલો છે. લેંગ્વેજના 2 પેપર્સ હોય છે, ત્યારબાદ જનરલ સ્ટડીઝના 4 પેપર્સ હોય છે અને એક એસે રાઇટિંગનું પેપર હોય છે. લેંગ્વેજના પેપર્સ વિશે કહું તો એ ક્વોલિફાઈંગ નેચરના છે, જ્યારે જનરલ સ્ટડીઝ અને એસેના પેપર્સ ડિસ્ક્રિપ્ટિવ હોય છે અને 250 માર્ક્સના પેપર્સ હોય છે જનરલ સ્ટડીઝના. 250 માર્ક્સ. નહીં સર, જે લેંગ્વેજના પેપર્સ છે એ 300 માર્ક્સના હોય છે, જેમાં 25% ક્વોલિફાઈંગ માર્ક્સ હોય એટલે છે. જે ગુજરાતી અને ઇંગ્લિશનું જે પેપર છે એ 300 માર્ક્સના છે માર્ક્સના હોય અને છે. એમાં 25% ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવા યસ પડે સર, છે. યસ. એ મેરિટમાં ગણાતા નહીં નથી. સર. અને બાકીના જે સબ્જેક્ટ છે એમાં કેટલા માર્ક્સ હોય છે? એ સર 250 માર્ક્સનું એક પેપર હોય છે. દરેક પેપર હા 250 સર, માર્ક્સ હોય છે. એમાં 15 ક્વેશ્ચન્સમાં ડિવાઈડ કરવામાં આવે છે પેપર. પેલા 10 ક્વેશ્ચન્સ છે એ 15 માર્ક્સના હોય છે, ત્યારબાદ બીજા છે છેલ્લા 5 ક્વેશ્ચન છે એ 20 માર્ક્સના હોય છે, જે તમારે 200 વર્ડ્સમાં લખવાના હોય છે. ઓકે. તો આ રીતે સર ટોટલ 1250 માર્ક્સની મેન્સની એક્ઝામ હોય છે 7 પેપરમાં. તો એસ્પિરન્સ તમે સમજો 1250 માર્ક્સની મેન્સ છે અને તમે સમજો કે 58 સુધી જોબ કરવાના છો તમે, તો તમે જે સેલેરી ડ્રો કરવાના છો આટલા વર્ષોમાં, અને જો માર્ક્સમાં તમે ડિવાઈડ કરો, એક માર્ક્સની વેલ્યુ છે, હા. બરાબર? એટલે મેન્સ માટે હું બેન એક વાત કહું છું કે મેન્સની એક્ઝામ છે ને એક પોએટ્રી છે, જે Yes. એક વર્ડ તમારા કરિયરને શેપ કરે છે. કારણ કે એક વર્ડ જે તમે લખો છો એનું બહુ મહત્વ રહેલું છે. તો મેન્સ માટે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કઈ રીતે કરવી? સર મેન્સ માટે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ બી તમારે ઘણી સ્ટ્રક્ચર્ડ વેમાં કરવી જોઈશે. જેમ કે જેટલા બી સિલેબસના ટોપિક્સ છે એ બધા ટોપિક્સનું તમારે નોટ્સ બનાવવી બહુ જરૂરી છે. આજે કોઈ બી એક હિસ્ટ્રીનો સબ્જેક્ટ આપણે લઈએ તો એમાં જેટલા બી ટોપિક્સ છે એની 1 અથવા 2 પેજની નોટ્સ તો તમારી પાસે મિનિમમ હોવી જ જોઈએ. એનાથી મોટી બી ન હોવી જોઈએ, બટ 1-2 પેજની નોટ્સ બહુ કમ્પલસરી થઈ જાય છે. ત્યારબાદ સર વેલ્યુ એડિશન, કે આજે તમે ફેક્ટ્સ છે, કોઈ ડેટા છે, કોઈ ફિગર્સ છે, કોઈ કમિટીઝ બની છે, બજેટ આવ્યું છે, કરંટ અફેર્સમાં કોઈ ઇવેન્ટ થઈ રહી છે, તો એની એક તમારે અલગથી ડાયરી બનાવવી જરૂરી છે, જે તમારા આન્સરને એનરિચ કરશે. અને ત્યારબાદ સર મોક ટેસ્ટ, અગેન કે રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જરૂરી હોય છે.
3 કલાકનું 250 માર્ક્સનું પેપર હોય છે, જે એક્ઝામમાં લખવું એક અલગ જ ડિસિપ્લિન માંગી લે છે. તમારે 3 કલાક કન્ટિન્યુઅસ લખવું પડે છે. 250 માર્ક્સનું પેપર છે, તો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ઘણી જરૂરી છે. આન્સર રાઇટિંગમાં હેન્ડ રાઇટિંગ અને જે જોડણીની સ્પેલિંગ છે અને પંક્ચ્યુએશન માર્ક્સ છે એનું કેટલું મહત્વ હોય છે? સર, આન્સર રાઇટિંગમાં ગુડ હેન્ડ રાઇટિંગ ઓલવેઝ તમને સારો સ્કોર આપશે. ત્યારબાદ સર, ગ્રામરની પંક્ચ્યુએશન્સની વાત કરીએ તો જ્યારે તમે વિચારો કે તમે કોઈ પેપર જોઈ રહ્યા છો અને કોઈએ જોડણી ખોટી લખી છે, ગુજરાતીમાં લખ્યું છે, તો તમને ત્યાં એક બ્લોક ફીલ થશે કે આ કેન્ડિડેટને જોડણી નથી આવડતી. એક સામાન્ય જ વર્ડ છે. નો મેટર, એનાથી તમારું જજમેન્ટ નહીં બને, પણ એક માઇન્ડમાં રહેશે કે તમારું જોડણી ખોટી છે. ત્યારબાદ સર, પંક્ચ્યુએશન્સ છે એ બી મહત્વના છે કે તમે ખોટી જગ્યાએ પંક્ચ્યુએશન્સ કર્યા તો તમારા જે વાક્યનો અર્થ આખો ફરી જતો હોય છે. તો એ બધી બાબતોનું ધ્યાન ખાસ કરીને લેંગ્વેજના પેપર્સમાં રાખવું બહુ જરૂરી છે. તમે લેંગ્વેજ માં જો જોડણી ખોટી લખશો તો તમને માર્ક્સ જરાય નહીં મળે. જીએસમાં ઇટ્સ ઓકે, ઘણું એક્સેપ્ટેબલ હોય છે, પણ જોડણી, પંક્ચ્યુએશન્સ, વર્ડ્સ એ બધા લેંગ્વેજના પેપર્સમાં બહુ મહત્વના છે. નોન નેગોશિયેબલ્સ કહી શકાય. એટલે કહી શકાય કે મારું એવું માનવું કે લેંગ્વેજ તો લેંગ્વેજ છે, બાકીના સબ્જેક્ટ પણ એક લેંગ્વેજ જ છે. પોલિટી છે તો પોલિટીની લેંગ્વેજ છે, હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીની લેંગ્વેજ, જીઓ છે તો જીઓની લેંગ્વેજ છે, એથિક્સ છે તો એથિક્સની લેંગ્વેજ છે. બીજું કે વોકેબ્યુલરી કેટલી મહત્વની છે? સર, વોકેબ્યુલરી જેટલી બી તમારી એનરિચ્ડ હશે, જેટલા બી સારા વર્ડ્સ તમે લખી શકશો, કીવર્ડ્સ જેને કહેવાતા હોય, જે એડમિનિસ્ટ્રેશનમાં યુઝ થતા હોય છે, એ વાળા વર્ડ્સ, તો એ તમે પેપરમાં જ્યારે લખો છો તો એક્ઝામિનરને એવું થાય છે કે આ જે કેન્ડિડેટ છે એ બીજા કરતા અલગ છે. ઓલરેડી એનામાં ઓફિસર લાઈક ક્વોલિટીઝ છે કે યસ, કે એમણે એડમિનિસ્ટ્રેટિવ ટર્મ્સનો યુઝ આજે પેપરમાં કરેલો છે, તો એ તમને હંમેશા એક એવરેજ આન્સર કરતા +2 માર્ક્સ વધારે આપશે. બીજું એમાં ડાયાગ્રામ્સ, ચાર્ટ બનાવવાનું, આ બધા અલગ અલગ ટોપિક્સના આન્સર રાઇટિંગ જોઈએ છે આપણે, તેને અલગ અલગ રીતે આન્સર ફ્રેમ કરે છે. એ યુનિકનેસ કેટલી મહત્વની છે? કારણ કે બધા જ આન્સર લખે છે, તો ક્યાંક તમારામાં યુનિક ફેક્ટર હશે તો તમને એક એડેડ એડવાન્ટેજ આપશે. શું આ જરૂરી છે? હા સર. સર, જ્યારે બી તમે પેપર લખો છો અને એક્ઝામિનર જ્યારે પેપર તપાસે છે તો એમને દિવસની 50 થી 100 કોપીઝ ઇવેલ્યુએટ કરવાની હોય છે. હવે તમે જ્યારે આન્સરમાં ડાયાગ્રામ્સ, ટેબલ્સ, ફ્લો ચાર્ટ્સ એવું બધું એડ કરો છો તો તમારું પેપર એના માટે, એ જ્યારે રીડ કરશે તો એના માટે એક અલગ પેપર બી હશે અને એમને પેપર વાંચવાની મજા આવશે. સાથે સાથે તમારી જે ઇમ્પ્રેશન છે કે એક કેન્ડિડેટે એક ટાઈમ ફ્રેમમાં આટલા સરસ રીતે પ્રેઝન્ટ કર્યું, પોતાના વિચારોને ક્રિસ્પ રીતે રજૂ કર્યા એ ડાયાગ્રામમાં, તો એ તમારા માર્ક્સમાં ઘણો બધો ફેર લાવશે. એક એડેડ એડવાન્ટેજ આપશે. યસ, એડેડ એડવાન્ટેજ ઓલવેઝ. બીજું, તમારી જે યુપીએસસી ની મેન્સ તમે લખેલી છે, એ તમારો એક્સપિરિયન્સ જીપીએસસી માટે કેટલો બેનિફિશિયલ રહ્યો? સર, મેં યુપીએસસી ની તૈયારી કરી હતી અને મેન્સ લખી હતી, તો એનો મને જીપીએસસીમાં એક અલગ જ એડવાન્ટેજ ફીલ થયો. જેમ કે જ્યારે યુપીએસસી ની પ્રિપેરેશન કરી તો મારું એક થિંકિંગ મલ્ટી ડાયમેન્શનલ થઈ ગયું કે આજે હું કોઈ પણ ટોપિક જીપીએસસી માટે વાંચતી હોઉં છું તો મને ઘણા બધા મલ્ટિપલ ડાયમેન્શન્સ જાણવા મળે છે, લખવા મળે છે. ત્યારબાદ સર, ડેપ્થ, યુપીએસસી ની પ્રિપેરેશન થી તમને ડેપ્થ બી મળે છે કે આજે કોઈ ટોપિકને તમે અલગ અલગ રીતે એનાલિસિસ કરો છો, એના ડેપ્થમાં જઈ શકો છો, તો એ જીપીએસસીમાં એક એડવાન્ટેજ બની જાય છે. એક અનડ્યુ એડવાન્ટેજ કહી શકાય. ઓકે. બીજું છે કે એવરેજ આન્સર અને એક આઉટસ્ટેન્ડિંગ આન્સર, એ બંનેમાં ફરક શું હોય છે? તમારી દ્રષ્ટિએ શું માનવું છે? સર, એક એવરેજ અને એક્સેપ્શનલ આન્સરનો ડિફરન્સ એ હોય છે કે એવરેજ આન્સર બહુ જેનરિક વેમાં લખેલો હોય છે, જ્યારે એક્સેપ્શનલ આન્સરની વાત કરીએ તો એ ટુ ધ પોઈન્ટ હોય છે કે જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યો છે એ જ તમે ક્રિસ્પ વેમાં બુલેટ પોઈન્ટ્સમાં લખેલો છે. જેનરિક આન્સરમાં સર, તમે કોઈ લોજિક સમજ્યા વગર, ક્વેશ્ચનની ડિમાન્ડ સમજ્યા વગર લખો છો કે શું પૂછવામાં આવ્યું છે, એના કોઈ કીવર્ડ્સ છે, તો જ્યારે એક્સેપ્શનલ આન્સર લખાતો હોય છે ત્યારે એ કેન્ડિડેટે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું હોય છે કે ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે અને એને કઈ રીતે એડ્રેસ કર્યો છે, અને એક સાચા ફોર્મેટ જેમ કે ઇન્ટ્રોડક્શન છે, મેઇન બોડી છે અને કન્ક્લુઝન, એ રીતે એમને આખો આન્સર લખેલો હોય છે. ઇન્ટ્રોડક્શન કેટલું મહત્વનું છે? કોઈ પણ તમે એસે લખો કે પછી કોઈ ક્વેશ્ચનનો આન્સર લખો, એમાં ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનનું કેટલું મહત્વ હોય છે? સર, બંને નોન નેગોશિયેબલ છે. જો તમે ઇન્ટ્રોડક્શન વગર આન્સર ચાલુ કરો છો તો બહુ એબ્રપ્ટ લાગે છે, અને કોઈ કન્ક્લુઝન વગર તમે આન્સર પૂરો કરો છો એ આન્સર તમારો ઇનકમ્પ્લીટ હોય છે.
તો ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન બહુ નોન નેગોશિયેબલ છે. એના ઉપર મહત્વ આપવું જરૂરી છે. એ બંને જો આન્સરમાં નહીં હોય તો તમારું આન્સર્સના માર્ક્સ તમને ક્યારેય નથી મળતા. તો ઇન્ટ્રોડક્શનમાં તમે ડેટા, ફિગર્સ, કોઈ કરંટ અફેર્સની ઇવેન્ટ્સ એ બધી એડ કરી શકો છો. અને જ્યારે કન્ક્લુઝન લખો છો તો એને હંમેશા એક પોઝિટિવ અફર્મેટિવ વેમાં તમે ફ્રેમ કરો કે જેમાં તમે ફ્યુચરિસ્ટિક કઈ રીતે એ વસ્તુને કન્ક્લુડ કરો છો એ જરૂરી હોય છે. અફર્મેટિવ એક્શન સાથે ફ્યુચરિસ્ટિક એપ્રોચ આપવો કન્ક્લુઝનમાં વે જરૂરી છે. ફોરવર્ડ હંમેશા હોવી જોઈએ કે તમે આજે કોઈ ઇશ્યુને એનાલિસિસ કર્યો તો હવે વે ફોરવર્ડ શું છે, તમે શું વિચારો છો કે આમ આગળ કઈ રીતે વધી શકાય. બીજું આન્સર રાઇટિંગમાં અલગ અલગ ડાયમેન્શન્સ આપણે એડ કરતા હોઈએ છીએ. ઘણા મેં પોતે ઓબ્ઝર્વ કર્યા છે તે અલગ અલગ આન્સરમાં અલગ અલગ ડાયમેન્શનની જે સિક્વન્સ હોય છે બદલાઈ જતું હોય છે. તો માની લો કે કોઈ એસ્પિરન્ટ છે એ સિક્વન્સને દરેક આન્સરમાં સિક્વન્શિયલ ફોલો કરે છે, જેમ કે સોશિયલ એસ્પેક્ટ, પોલિટિકલ એસ્પેક્ટ, હિસ્ટોરિકલ એસ્પેક્ટ, એ કન્ટિન્યુટી રાખે છે દરેક ક્વેશ્ચનમાં. જ્યાં જરૂર છે ત્યાં એડ કરે છે, જરૂર છે ત્યાં એડ નથી કરતું. તો આ કેટલું જરૂરી છે, એનાથી શું ફરક પડે? સર આન્સર જ્યારે બી તમે લખો છો તો એને બે અપ્રોચથી લખી શકાય. એક સ્ટાન્ડર્ડ અપ્રોચ છે પેસ્ટલ અપ્રોચ, કે જેમાં તમે કોઈ પણ ઇશ્યુ તમને પૂછવામાં આવ્યો છે તો એને તમે અલગ અલગ ઇશ્યુ પેસ્ટલ અપ્રોચ જેમ કે પોલિટિકલ, ઇકોનોમિકલ, સોશિયલ, લીગલ, એન્વાયરમેન્ટલ એ બધા ઇમ્પેક્ટ થી તમે લખી શકો છો. જ્યારે સર બીજો અપ્રોચ છે સ્ટેક હોલ્ડર અપ્રોચ, જેમાં તમે બધા સ્ટેક હોલ્ડર્સ આઈડેન્ટિફાઈ કરો છો કે આજે કોઈ બિલ પાસ કરવામાં આવે છે ગવર્મેન્ટથી તો જે બી સ્ટેક હોલ્ડર્સ છે કે એનાથી સિટીઝન્સ છે એમને શું ઇમ્પેક્ટ થશે, કોર્પોરેશન્સ, કંપનીઝ છે એમને શું ઇમ્પેક્ટ છે, લોકલ પબ્લિકને શું ઇમ્પેક્ટ થશે, એનજીઓઝ છે, બધા બીજા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે એમના માટે શું ઇમ્પેક્ટ છે, તો જેટલા બી સ્ટેક હોલ્ડર્સ ઇન્વોલ્વ હોય એન્વાયરમેન્ટને શું ઇમ્પેક્ટ છે, એ બધાને અપ્રોચ સાથે તમે એક આન્સર લખી શકો. તમારી ડેલી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ અને સ્ટ્રેટેજી શું હતી? સર જ્યારે મેં આન્સર રાઇટિંગ શરૂ કર્યું હતું તો સ્ટાર્ટિંગમાં ફેઝ 1 હતો ત્યારે હું ટાઈમર વગર આન્સર લખવાની પ્રેક્ટિસ કરતી હતી કે જેમાં મારો ક્વોલિટી કન્ટેન્ટ લખી શકું. ત્યારબાદ સર એકવાર જ્યારે હું આન્સર લખતા ક્વોલિટી આન્સર્સ લખતા શીખી ગઈ ત્યારબાદ સેકન્ડ ફેઝમાં મેં ટાઈમર સાથે આન્સર લખવાનું વિચાર્યું કે 10 મિનિટ્સમાં મારો એક આન્સર કમ્પ્લીટ થઈ જવો જોઈએ, ગિવન કે હું ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી અને કન્ક્લુઝન લખું છું. અને ત્યારબાદ સર એ જ્યારે ટાઈમ લિમિટમાં પેપર્સ લખાતું ગયું એ રીતે પછી મેં ફૂલ મોક ટેસ્ટ લખી જેમાં મેં સર 3 hours બેસીને બધા જ આન્સર્સ જે એક્ઝામ ફોર્મેટમાં હોય એ રીતે એડ્રેસ કર્યા સર. ઓકે, હવે બીજું છે કે એક તો રાઇટિંગની સ્પીડ, રાઇટિંગની ક્વોલિટી અને ટાઈમ મેનેજમેન્ટ. કારણ કે મારું એવું માનવું છે કે ફર્સ્ટ ડે તમે જે પેપર લખ્યું, કારણ કે 6 થી 7 દિવસમાં ઘણા બધા પેપર્સ લખવાના હોય છે, બરાબર? તો એ જે તમારે કહેવાય ને ઇન્ટેન્સિટી જે મેન્ટેન કરવાની છે એ કઈ રીતે મેન્ટેન કરે, એના માટે ટાઈમ અને સ્પીડ બંનેને મેનેજ કઈ રીતે કરવું? હા સર, જ્યારે બી આન્સર રાઇટિંગની ટાઈમ અને સ્પીડની વાત આવે છે તો એ બહુ જ પ્રિસાઇઝલી તમારે મેનેજ કરવાની હોય છે, કેમ કે તમને 3 કલાક મળે છે અને તમારે 15 ક્વેશ્ચન્સ લખવાના છે. તો બધા ક્વેશ્ચન્સને તમે ઇક્વલ જસ્ટિસ આપી શકો એવી રીતે આન્સર લખવા જરૂરી છે. પરફેક્શન્સ કરતા કમ્પ્લીટ થવા આન્સર જરૂરી હોય છે. તમે પેપર જ્યારે લખો છો તો એક ખાસ બાબત કે તમારું પેપર ક્યારેય ઇનકમ્પ્લીટ ન રહેવું જોઈએ, તમે બધા ક્વેશ્ચન્સ લખેલા હોવા જોઈએ. તો પેપર કમ્પ્લીશન અને એના માટે ટાઈમ અને સ્પીડ. તો સ્પીડમાં સર 15 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો એને આપણે 10 મિનિટ્સમાં એડ્રેસ કરી શકીએ, જ્યારે 20 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો એને 13 મિનિટ્સમાં પૂરો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું એક મહત્વનું છે કે આન્સર રાઇટિંગમાં સૌથી મહત્વની જે ભૂલ કરે છે એ લોકો શું ભૂલ કરે છે? જે એસ્પિરન્ટ જે ભૂલ કરે છે આન્સર રાઇટિંગમાં એ સૌથી મોટી મિસ્ટેક શું કરી રહ્યા હોય છે? સર મારા અનુભવ પરથી કહીશ કે મેં શું ભૂલ કરેલી હતી. જ્યારે પણ કોઈ ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવે છે તો તમે એક ક્વેશ્ચન માટે 1 મિનિટ પોઝ લઈ અને ક્વેશ્ચનને સમજો કે ક્વેશ્ચન શું પૂછે છે, ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, કેટલા પાર્ટમાં તમે ક્વેશ્ચનને એડ્રેસ કરી શકો છો. તો જ્યારે ક્વેશ્ચન્સ તમે નથી સમજતા અને તમે આન્સર્સ લખવાનું ચાલુ કરો છો તો તમે તમારા નોલેજથી આન્સર લખો છો, તમે એવો આન્સર નથી લખતા જે તમારી પાસે માંગવામાં આવ્યો છે. તો ત્યારે સર ક્વેશ્ચનને પ્રોપર એડ્રેસ કરવો, ક્વેશ્ચનની ડિમાન્ડ સમજવી અને સ્ટ્રક્ચર આન્સર લખવું કે જેમાં ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન એડ હોય, ડાયાગ્રામ્સ એડેડ હોય, તો એ બધું ધ્યાન રાખવા જેવી બાબતો છે. અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન એ સૌથી મહત્વનું છે. પ્રશ્નને સમજો પછી લખો, ને ભૂલ બધા કરી. બીજું શબ્દોની મર્યાદા.
હા કારણ સર. કે પેપરને પૂરું કરવા માટે જે વર્ડ લિમિટ હોય છે, એ કીવર્ડ્સ જે લખવા પડે એ વર્ડ લિમિટમાં ઘણા લખતા નથી હોતા. તે વર્ડની મર્યાદામાં લખવા માટે શું કરવું જોઈએ, શબ્દોની લિમિટને મેન્ટેન કરવા માટે? સર શબ્દોની લિમિટ મેન્ટેન કરવા માટે તમે ક્રિસ્પ લખી શકો છો, બુલેટ પોઈન્ટ્સમાં લખો, ડાયાગ્રામ્સ બનાવો, ફ્લો ચાર્ટ્સ બનાવો અને કીવર્ડ્સ લખી દો. તમે લોંગ સેન્ટેન્સ પેરેગ્રાફ લખવાને બદલે કીવર્ડ્સ લખો, એને પુરવાર કરવા માટે તમે એક એક્ઝામ્પલ આપી દો. તો એથી તમારી લિમિટ છે વર્ડ્સની એ પણ જળવાઈ રહેશે અને તમારો આન્સર એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી બની જશે. એસે રાઇટિંગ માટે શું કરવું જોઈએ? સર એસે રાઇટિંગ્સના ઘણા બધા અપ્રોચીસ છે. સૌથી મહત્વનો એ છે કે તમારો એસે જે છે એના ફરી એના ટોપિકને બી સમજવો જ્યારે બી તમે એસેનો કોઈ ટોપિક્સ લો છો. ત્યારબાદ સર એનેક્ડોટલ સ્ટોરીઝ હોય છે, એનાથી તમે એસે લખી શકો છો, જે તમારા એસેને યુનિક બનાવે છે. કોઈ કરંટ ઇવેન્ટ્સ હોય છે એને બી તમે સ્ટાર્ટ કરીને લખી શકો છો. ક્વેશ્ચન આન્સર્સ અપ્રોચમાં પણ એસે લખી શકાય છે. અને ત્યારબાદ મલ્ટી ડાયમેન્શનલ એસે, જે તમે પ્રેઝન્ટ સાથે રિલેટ કરી શકો. કે આજે તમને કોઈ ફિલોસોફિકલ એસે પૂછવામાં આવે તો એમાં તમે ઘણા બધા ડાયમેન્શન્સથી લખી શકો અને એને તમે કરંટ રિયાલિટી, કરંટ એડમિનિસ્ટ્રેશન સાથે જો રિલેટ કરી અને એસે લખો તો તમારો એસે બહુ જ સરસ લખી શકાય છે. ઘણા એવું કહે છે કે ઇંગ્લિશમાં લખે આન્સર તો કદાચ પોઝિટિવ ઇમ્પેક્ટ પર માર્ક્સ સારા મળે છે, એવું એક મિથ છે. મિથ છે કે સત્ય છે? તમારું શું માનવું છે કે પછી માતૃભાષામાં લખવું જોઈએ? નહીં સર, આપની વાત સાચી છે. એ બહુ મોટું મિથ છે કે લેંગ્વેજ બાયસનેસ હોતી હોય છે, પણ એવું ક્યાંય નથી હોતું. જીપીએસસીમાં પણ નથી અને યુપીએસસીમાં પણ નથી. બંને જગ્યાએ કોઈ પણ લેંગ્વેજમાં જો તમારા વિચાર, જો તમારા આન્સર્સ પરફેક્ટ હશે, ટુ ધ પોઈન્ટ હશે અને એનાલિટિકલ હશે તો તમને માર્ક્સ મળશે જ. એમાં કોઈ લેંગ્વેજને બેરિયર નથી અને એ ખરેખર એક મિથ છે કે ગુજરાતી અથવા ઇંગ્લિશમાં કોઈ એકને પ્રેફરન્સ અપાતી હશે. જેને જે લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છે લખે. લાસ્ટ 60 ડે સ્ટ્રેટેજી શું હોઈ શકે મેન્સ માટે? અને આ ફરી એક વખત પૂછું છું કે એના માટે મેન્ટરિંગ અને કોચિંગ કેટલું મહત્વનું છે આન્સર રાઇટિંગ, અને ઇવેલ્યુએશન કેટલું મહત્વનું છે? સર લાસ્ટ 60 ડેઝમાં વિદ્યાર્થીએ ફર્સ્ટ 30 ડેઝ ફરી હું એકવાર ડિવાઈડ કરીશ કે ફર્સ્ટ 30 ડેઝ એમણે સેક્શનલ ટેસ્ટ લખવી જોઈએ, નોટ્સ બનાવવી જોઈએ અને રિવિઝન કરવું જોઈએ. તો તમે જે નોટ્સ બનાવો છો એ તમારે એકદમ માઇક્રો નોટ્સ બનાવો કે જેથી તમને આન્સર રાઇટિંગમાં જ્યારે તમે એક્ઝામમાં પેપર લખો તો એ રિટ્રાઈવ થઈ શકે તમારી મેમરીથી. તો એ નોટ્સ માઇક્રો નોટ્સ બનાવો. ત્યારબાદ સર 31 થી 45 ડેઝ, જે નેક્સ્ટ 15 ડેઝ હોય છે એમાં તમે ફૂલ લેન્થ ટેસ્ટ પર આવી જાઓ. એ ફૂલ લેન્થ ટેસ્ટમાં તમે 3 કલાક એક્ઝામના માહોલમાં જે રીતે લખતા હોય એ રીતે ફરી ટેસ્ટ લખો. તમે આઈડેન્ટિફાઈ કરો તમારું પેપર ટાઈમસર પૂરું થઈ જાય છે. તમે રૂલ બનાવો કે 10 મિનિટમાં મારો એક ક્વેશ્ચનનો આન્સર પૂરો થાય છે તો એ 10 મિનિટમાં થઈ જવો જોઈએ. ક્યારેક એવું બને કે 1-2 લાઇન્સ લખવાની બાકી રહી ગઈ તો યુ સ્ટોપ. 10 મિનિટ તમારે એ સ્ટોપ કરી દેવું જોઈએ અને નેક્સ્ટ ક્વેશ્ચનમાં સ્વિચ થઈ જવું જોઈએ. ત્યારબાદ સર છેલ્લા જે 15 દિવસ વધે છે એમાં તમે તમારી ખાલી નોટ્સને ઇવેલ્યુએટ કરો. તમે જે નોટ્સ બનાવી છે એ વાંચો. તમને જે ફીડબેક મળ્યો છે સેક્શનલ ફૂલ લેન્થ ટેસ્ટમાંથી એને ઇવેલ્યુએટ કરો. તમારા મેન્ટર સાથે એક સેશન કરો અને એમને પૂછો કે તમારે શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, કયા આન્સર્સને કઈ રીતે એડ્રેસ કરી શકાય. તો એ જે લાસ્ટ તમે જે 15 ડેઝમાં એ બધા ફીડબેક લેશો તો એના લીધે તમે જ્યારે રિયલ એક્ઝામ આપશો તો એ ફીડબેક તમને યાદ હશે કે મારે આ રીતે નહીં પણ આ રીતે પેપર લખવાનું છે. તો મોક ટેસ્ટ, રિવિઝન્સ, નોટ્સ અને મેન્ટરશિપ્સ ચારેય જરૂરી છે. ઓકે, તો આના પરથી મેન્સ માટે હું એટલું કહી શકું કે તમારી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જોઈએ, એનાલિટિકલ સ્કિલ જોઈએ, તમારી કોમ્પ્રિહેન્શન સ્કિલ જોઈએ, અને ચોથું છે તમારું રાઇટિંગ કમ્યુનિકેશન સ્કિલ. એ જો સ્ટ્રોંગ હશે તો તમારો આન્સર ફ્રેમિંગ અને મેન્સના જે આન્સર છે એક્સ્ટ્રાઓર્ડિનરી લેવલે જઈ શકે. બરાબર ને? હવે આપણે નેક્સ્ટ સેશન તરફ જઈ રહ્યા છીએ કે જે પ્રિલિમ્સ પતી ગઈ, મેન્સ પતી ગઈ, હવે એસ્પિરન્ટ જે છે ઇન્ટરવ્યુ તરફ આવી રહ્યો છે. તમે ઓલરેડી ઘણા ઇન્ટરવ્યુ ફેસ કરેલા છે, તો એ એક્સપિરિયન્સ તો તમને જણાવો કે જે પ્રિલિમ્સ મેન્સ પછી જે સ્વિચ થવાનું, જેમ પ્રિલિમ્સમાંથી મેન્સ તરફ સ્વિચ થયા, મેન્સમાંથી ઇન્ટરવ્યુ તરફ સ્વિચ થવાનું છે, એ એક્સપિરિયન્સ તમે શેર કરો. સર ઇન્ટરવ્યુ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તમારી આ આખી એક્ઝામની સાયકલમાં, બીકોઝ હવે પર્સનલ ઇન્ટરવ્યુ છે. હવે તમે જે બોલશો તમારે ફેસ ટુ ફેસ પેનલ સાથે વાત કરવાની હોય છે. જ્યારે અત્યાર સુધી તમે પેપર્સ લખતા હતા, એમસીક્યુ લખ્યા, મેન્સના આન્સર્સ લખ્યા, ત્યારે
સામે એક્ઝામિનર જે તમારું પેપર ચેક કરે છે એને ખ્યાલ નથી કે આ કોનું પેપર છે. પણ તમે જ્યારે હવે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે સામે જે ચેરમેનની પેનલ્સ હોય છે એમને ખબર છે કે તમે કેવા દેખાવ છો, તમે શું બોલી રહ્યા છો અને તમારા પાસે કેટલું નોલેજ છે. તો તમારી જે આખી પર્સનાલિટી હોય છે એની ટેસ્ટ લેવામાં આવે છે. એટલા માટે એને પર્સનલ ઇન્ટરવ્યુ કહે છે, કે જેમાં તમારે નોલેજની સાથે સાથે તમારી પર્સનાલિટી બી ઇવેલ્યુએટ કરશે. તો એની પ્રિપેરેશન તમારે મેઇન્સ અને પ્રિલિમ્સ કરતા ઘણી અલગ રીતે કરવાની થાય છે. એટલે અમે જે એક્ઝામ જે પેટર્ન છે બધા જ ડાયમેન્શન્સ તમારે ચેક કરતા જ હોય છે. હા સર. બરાબર. હવે યુપીએસસી અને જીપીએસસીમાં એક મોટું ડિસ્ટિંગ ડિફરન્સ છે કે યુપીએસસીમાં તમારું ડેફ ભરાવે છે, હા સર. ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરાવે છે, જીપીએસસીમાં એવું થતું નથી. તો આ બંને બાબતો વિશે થોડું જણાવશો? સર, યુપીએસસીમાં જેમ તમે કહ્યું એ રીતે કે ડેફમાં આપણે આપણી બધી ડિટેલ્સ લખીએ છીએ, એજ્યુકેશનલ, પ્રોફેશનલ, કોઈ હોબીઝ છે એ બધી. જ્યારે જીપીએસસીમાં સર તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે તમને એ લોકો પૂછે છે કે ટેલ અસ અબાઉટ યોરસેલ્ફ, ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. તો એ તમારી પાસે સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હોય છે કે જ્યાં તમે પોતાની જાતને રજૂઆત કરો. આજે તમે 25 વર્ષના હોવ છો તો તમે તમારી 25 વર્ષની જર્ની ત્યાં તમારે એમની સમક્ષ રાખવાની હોય છે, કે તમારા જે અચીવમેન્ટ્સ હોય છે, તમે જે એજ્યુકેશનમાંથી આવો છો, જે તમારું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ છે, તમે કઈ હોબીઝ કરો, તમે હોબીઝ ફોલો કરતા હોય, તમારા કોઈ અચીવમેન્ટ્સ છે, તો એ તમારે 25 વર્ષના તમારા અનુભવને એક ક્રિસ્પ રીતે ઇન્ટ્રોડક્શનમાં ફ્રેમ કરી અને પેનલ સમક્ષ તમારે રજૂઆત કરવાની હોય છે. બીજું એક લોકોનું મિથ છે કે ઇન્ટરવ્યુમાં ગમે તે ક્વેશ્ચન પૂછે, પણ હું પોતે પણ એક્સપિરિયન્સ કરતો, પોતે પણ એક્સપિરિયન્સ કરેલો છે કે એવું હોતું નથી. તમારી જે પર્સનાલિટી છે, તમારું જે કરિયર છે, જો તમે તમારી જાતને જાણો છો અને તમારી ઓવરઓલ જર્ની જાણો છો તો ક્વેશ્ચન ત્યાંથી જ આવે છે. તમારું શું માનવું છે આ બાબતે? હા સર, હું તમારી સાથે 100% અગ્રી કરીશ કે ક્વેશ્ચન્સ હંમેશા જ્યારે બી ફોર એક્ઝામ્પલ તમે ઇન્ટ્રોડક્શન આપ્યું તો તમે જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કહ્યું કે મેં એન્જિનિયરિંગ કરેલું છે તો તમને એન્જિનિયરિંગ રિલેટેડ ક્વેશ્ચન આવશે. એન્જિનિયરિંગમાં તમે શું ભણ્યા અને એ તમે જે સ્ટડી કર્યું એનું જે એપ્લિકેશન છે એ હવે તમે એડમિનિસ્ટ્રેટિવમાં કઈ રીતે કરશો. ફોર એક્ઝામ્પલ તમને કાલે ડેપ્યુટી કલેક્ટર બનાવવામાં આવે તો તમારું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ તમને એ રોલની રિસ્પોન્સિબિલિટી ફુલફિલ કરવા માટે કઈ રીતે હેલ્પ થશે. દેન તમે કોઈ પ્રોફેશનલ, વર્કિંગ પ્રોફેશનલ છો તો તમારી જોબ તમે જે કરો છો, ડેઈલી કરો છો, રાઈટ, 1 વર્ષથી 2 વર્ષથી તમે રોજ કરી રહ્યા છો, તો એમાંથી તમે શું શીખો છો અને એ શીખી અને તમે અહીંયા આવશો તો તમે શું લઈને આવશો? ખાલી અનુભવની સાથે કોઈ સ્કિલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ, તમે તમારા ફિલ્ડમાં કઈ રીતના ચેલેન્જીસ અનુભવ્યા, કયા તમે પ્રોબ્લેમ્સ જોયા, એને તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કર્યા, તમારો અપ્રોચ શું હતો, અને તમે જ્યારે ફ્યુચરમાં સિવિલ સર્વન્ટ બનશો તો એ બધું તમને કઈ રીતે મદદરૂપ થશે. તો આ પ્રકારના ક્વેશ્ચન્સ હોય છે. અપ્લાઇડ ક્વેશ્ચન હોય છે, એડમિનિસ્ટ્રેટિવ સાથે રેલેવન્સ માટે એ તમને પૂછવામાં આવે છે. અને હોબીના ક્વેશ્ચન્સ બી ઘણા ડિટેલ્સમાં અને ડેપ્થમાં પૂછતા હોય છે. એક યુપીએસસીના આન્સર હોય છે, જેમ કે સામાન્ય જનરલ વ્યક્તિ બોલે અને એક ઓફિસર બોલે, એને આન્સરને ફ્રેમ કરવાનો હોય છે, સ્ટ્રક્ચર્ડ આન્સર બનાવવાનો છે, ટુ ધ પોઈન્ટ બોલવાનું હોય છે. આ કેટલું મહત્વનું છે કે ઘણા લોકો બહુ લાંબી વાતો કરે છે અને બહુ જે પેનલ હોય છે એ વાસ્ટ એક્સપિરિયન્સવાળી હોય છે, 100-150 વર્ષના એક્સપિરિયન્સવાળી પેનલ હોય છે. તો આ લોકો એક્સપેક્ટ કરે છે કે તમારા આન્સર્સ જે હોય છે ક્રિસ્પ હોય, ટુ ધ પોઈન્ટ હોય અને કમ્પાર્ટમેન્ટ વાઇઝ અને સિસ્ટમેટિક વેમાં આપેલા હોવા જોઈએ. તો તમારું શું માનવું છે આ બાબતે? યસ સર, જ્યારે બી પેનલ કોઈ ક્વેશ્ચન પૂછે છે તો એમની એક્સપેક્ટેશન્સ અને ઇવેલ્યુએશન એ ક્રાઇટેરિયા પર ડિપેન્ડ કરતું હોય છે કે બહુ બેઝિક કહું તો લેંગ્વેજ, તમારો જે ટોન છે, તમારી જે લેંગ્વેજ છે એ બ્યુરોક્રેટિક અને એડમિનિસ્ટ્રેટિવ હોવી જોઈએ. કે આજે તમે એક સિવિલ સર્વન્ટના ક્લાસ 1-2 ઓફિસર તરીકે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો તો તમારી લેંગ્વેજ હંમેશા એ ટોનને રિફ્લેક્ટ કરતી હોવી જોઈએ કે એડમિનિસ્ટ્રેશન, બ્યુરોક્રેસી, એ જે ઓલરેડી સિવિલ સર્વન્ટ હોય એ કઈ રીતે વાત કરતા હોય છે, એમના આન્સર્સ કેવા હોય છે. તો એ લેંગ્વેજનું ઘણું મહત્વ આવે છે. ત્યારબાદ ક્રિસ્પ એટલા માટે કે તમે ટુ ધ પોઈન્ટ વાત કરો છો. જ્યારે કેન્ડિડેટને આન્સર નથી આવડતો તો એ લાંબી વાત કરી અને પેનલને ડિસ્ટ્રેક્ટ કરવાની ટ્રાય કરે છે, બટ ઇટ્સ અ વેરી નેગેટિવ ઇમ્પ્રેશન. એને બદલે તમે ટુ ધ પોઈન્ટ અને ક્રિસ્પ આન્સર આપશો, તમને જે પૂછે છે એ આન્સર આપશો તો એ તમારી ગુડ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે.
બીજું હોબીને લગતા ક્વેશ્ચન પૂછતા જ હોય છે, બરાબર. હા સર. અને ઘણા લોકો હોય છે કે હોબી ક્યારેક કલ્ટિવેટ નથી કરતી હોતી અને પછી જાતે બનાવે છે હોબીને, તો એ કેટલું ખતરનાક છે. સર જ્યારે હોબી તમે કલ્ટિવેટ કરો છો, ક્રિએટ કરો છો ખાલી ઇન્ટરવ્યૂ માટે, તો એ તમને બેકફાયર કરી શકે, કેમ કે તમને એનો અનુભવ નથી. આજે કોઈ હોબી તમે ખરેખર પરસ્યુ કરી રહ્યા છો તો તમને એ અનુભવ છે, એ અનુભવ પરથી તમે આન્સર આપી શકશો. જ્યારે તમે ક્રિએટ કરીને જાઓ છો તો તમે બહુ લિમિટેડ પ્રિપેર કરીને જતા હોય છો અને પેનલ તમને કંઈ પણ પૂછી શકે છે. તો જ્યારે તમારો અનુભવ નથી તો એ હંમેશા તમને બેકફાયર કરશે અને પેનલમાં બહુ જ એક્સપિરિયન્સ્ડ મેમ્બર્સ બેઠા હોય છે, એ તરત જ આઈડેન્ટિફાઈ કરી લેશે કે આ હોબી સાચી છે અથવા ક્રિએટ કરેલી છે. તો હંમેશા એવી સલાહ રહેશે કે ક્યારેય પણ હોબી ક્રિએટ ન કરો. તમારી હોબી ન હોય તો તમે રિસ્પેક્ટફુલી કહી શકો છો કે હું પ્રિપેરેશન કરું છું તો મને હોબી ફોલો કરવાનો ટાઈમ નથી મળતો. એ વધારે સારું રહેશે કે તમે એના કરતા કે તમે ખોટી હોબીઝ બતાવો. બીજું, આન્સર નથી આવડતો તો લોકો ફેક કરતા હોય છે, બ્લફ કરતા હોય છે, અને આ કેટલું ડેન્જરસ છે. સર એ પણ ઘણું બધું ડેન્જરસ છે. હું તમને એટલું કહી શકું કે તમે 10માંથી 7 ક્વેશ્ચનમાં બી એમ કહેશો ને કે સોરી સર, આઈ ડોન્ટ નો ધ આન્સર અથવા આઈ એમ નોટ એબલ ટુ રિકોલ ધ આન્સર્સ, તો એ સારી ઇમ્પ્રેશન હશે. એના કરતા તમે 7માં કંઈક ખોટા જવાબો આપીને આવો. તમે જ્યારે બી ખોટો આન્સર આપો છો ત્યારે તમારો કોન્ફિડન્સ દેખાઈ આવે છે કે આ રોંગ આન્સર છે, બનાવેલો આન્સર છે. અને પેનલ મેમ્બર્સ એટલા સીઝન્ડ અને એક્સપિરિયન્સ્ડ હોય છે કે એમના માટે એ તમારું જે જૂઠ પકડવું બહુ ઈઝી હોય છે અને એમને ખબર પડી જ જતી હોય છે કે કેન્ડિડેટ રોંગ આન્સર આપી રહ્યું છે, કેમ કે એણે આટલા વર્ષો સુધી બ્યુરોક્રેસીમાં એક્સપિરિયન્સ લીધો હોય છે. તો એમના માટે ફેક્ટ્સ, ફિગર્સ, ડેટાઝ એકદમ મોટે હોય છે અને જ્યારે આપણે ખોટો આન્સર આપીએ છીએ તો એ આપણી અગેન રોંગ ઇમ્પ્રેશન્સમાં જઈ શકે છે. એટલે એસ્પિરન્સમાં એવું છે કે પ્રિલિમ્સ તમે આપી દીધી છે, મેન્સ હવે તમારું નોલેજ તો ચેક થઈ ગયું છે. હવે જે ટેસ્ટ છે તમારી ઇન્ટેગ્રિટી અને ઓનેસ્ટીનો ટેસ્ટ છે, અને જો તમે આન્સરમાં ખોટું બોલો છો તો તમારી ઓનેસ્ટી અને ઇન્ટેગ્રિટી ચેલેન્જ થાય છે અને તમારા માટે ફેટલ સાબિત થાય છે, બરાબર. બીજું એક મારો ક્વેશ્ચન છે કે આ ઇન્ટરવ્યૂ માટેનો છે કે સિચ્યુએશન રિએક્શન ટેસ્ટવાળા અને રોલ અને રિસ્પોન્સિબિલિટીના ટેસ્ટ ક્વેશ્ચન પૂછાય છે કે જે તમે પોસ્ટ પર એપ્લાય કરી છે એની બધી ઘણા લોકો એ રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી જાણતા જ નથી હોતા, કાં તો એની પ્રિપરેશન નથી કરતા. અને બીજું સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. તો આ બધી બંને બાબતોની ઇન્ટરવ્યૂ માટે કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ? સર ઇન્ટરવ્યુમાં જ્યારે રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી પૂછે છે તો એવી એક્સપેક્ટેશન હોય છે કે આજે તમે જે એક્ઝામમાં અપિયર થાવ છો, તમે જે રોલ તમને આપી રહ્યા છે, તો એ તમને એની સિરિયસનેસ, એની જવાબદારીઓ, એની સાથે આવતા જે કામગીરી છે એમનો ખ્યાલ કેટલો છે, અને જે સિચ્યુએશન્સ આપવામાં આવે છે એ તમને એ રોલ્સ માટેની સિચ્યુએશન આપવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ તમે ડીવાયએસપી હોવ છો તો અને ક્યાંક રાયોટ્સ થયા છે, ક્યાંક વાયોલન્સનો આઉટબ્રેક થયો છે, તો તમે એ સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરશો? એ તમારી પાસે એક્સપેક્ટ કરે છે કે તમે આજે ડીવાયએસપી ની તમને જો પોસ્ટ આપવામાં આવે અને આવી સિચ્યુએશન તમારી સામે આવશે તો તમે એને કઈ રીતે ટેકલ કરશો, તમે કઈ રીતે ડિસિશન્સ લેશો? ત્યાં તમારા એથિક્સ, તમારી વેલ્યુઝ, તમારી સ્કિલ્સ, તમારો ડિસિશન મેકિંગ પાવર, એ બધું જ ઇવેલ્યુએટ કરી લેતા હોય છે. બીજું, ઇન્ટરવ્યુમાં કમ્યુનિકેશન સ્કિલ અને વર્બલ અને નોન વર્બલ એક્સપ્રેશન, આપણે બોલીએ છીએ તો છે પણ તમારા હાવભાવ એ બધું પણ મેટર કરે છે, તમારું સિટિંગ પોસ્ચર મેટર કરે છે, તમારા આઈ કોન્ટેક્ટ મેટર કરે છે. આ બધી બાબતો જે નોન વર્બલ કમ્યુનિકેશન સ્કિલ છે અને કમ્યુનિકેશન સ્કિલ એ કેટલું મેટર કરે છે? સર વર્બલ અને નોન વર્બલ બંને 50-50% કોન્ટ્રીબ્યુટ કરતી હોય છે. વર્બલ કોમ્યુનિકેશનમાં તમારી લેંગ્વેજ, તમારો ટોન, તમે કઈ રીતના વાતને રજૂ કરો છો, કેટલું મોડ્યુલેશન કરો છો, અને નોન વર્બલમાં તમારો આઈ કોન્ટેક્ટ છે કે તમે બધા પેનલ મેમ્બર્સને ઇક્વલી અટેન્શન આપી રહ્યા છો, તમે ગભરાતા નથી, તમે જ્યારે મોમેન્ટ કરો છો, તમારા હેન્ડ્સની મોમેન્ટ તમારી નોટિસ કરવામાં આવે છે, તમે કઈ રીતે બેસ્યા છો, તમારો જે પોસ્ચર છે એ કોન્ફિડન્ટ છે કે ડરી ગયેલા હોય એવું લાગે છે, તમે નર્વસ ફીલ કરો છો, એ તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ પરથી દેખાઈ આવતું હોય છે. તો એ જે નોન વર્બલ કમ્યુનિકેશન છે કે આજે તમે કોઈ રોંગ આન્સર આપી રહ્યા છો તો એ તમારી નોન વર્બલ કમ્યુનિકેશનમાં રિફ્લેક્ટ થઈ જશે કે તમે આમ તમારી આઈઝ રોલ અપ થવા લાગશે, તમે આજુબાજુ જોવા લાગશો, બીકોઝ
તમને આન્સર નથી આવડતો અને નોન વર્બલ કોમ્યુનિકેશન થી તમે પેનલ મેમ્બર્સને જણાવી દેશો કે આ આન્સર મને ખબર નથી પણ હું ટ્રાય કરી રહ્યો છું. તો તમે એક્સપોઝ થઈ હા, જશો. નોન વર્બલ કોમ્યુનિકેશન બહુ જ મહત્વનું. બહુ બધું મહત્વ. એક્સપિરિયન્સ કમ્યુનિકેશન સ્કિલમાં ખાલી બોલો છે મહત્વ નથી, પણ તમારા જે ફેશિયલ એક્સપ્રેશન છે એ પણ બહુ મેટર કરે છે. અને સૌથી મહત્વનું છે આઈ કોન્ટેક્ટ. હા હવે આઈ કોન્ટેક્ટ માટે એક બધાના મિથ છે, અલગ અલગ બધા અલગ અલગ ક્વેશ્ચન છે કે જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછે છે પેનલ મેમ્બર, તો ત્યારે નજર ક્યાં હોવી જોઈએ? એ ક્વેશ્ચન પૂછે એની સામે હોવી જોઈએ કે થોડું થોડું તમારા બીજાની સામે પણ તમારે જોતા રહેવું જોઈએ? તો તમારું શું માનવું છે? જ્યારે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, જે પણ મેમ્બર તમને ક્વેશ્ચન પૂછી રહ્યા હોય, ચેરમેન હોય અથવા તો બીજા કોઈ મેમ્બર્સ, તો 80% ફોકસ તમારે એ મેમ્બર સામે રાખવાનું હોય છે જે તમને ક્વેશ્ચન પૂછે છે. 20%માં તમે આજુબાજુમાં જે બીજા મેમ્બર્સ છે એમને ગ્લાન્સ કરી શકો છો, એક બ્રીફ સેકન્ડ માટે એમની સાથે આઈ કોન્ટેક્ટ હોલ્ડ કરી શકો છો, જેથી તમારું એક કનેક્શન બિલ્ટઅપ થશે. એમને અને તમને બંનેને વાત કરવાની મજા આવશે અને બધા એક પેજ પર હોય એવી ફિલિંગ, એવું એક એટમોસ્ફિયર બિલ્ડ થશે. તો 80% જે ક્વેશ્ચન પૂછે છે એમને અને 20% જે બીજા મેમ્બર્સ છે એમની સામે બ્રીફ સેકન્ડ માટે આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવો જોઈએ. બીજું ઇન્ટરવ્યુ માટે એક તો સિચ્યુએશન રિએક્શન ટેસ્ટ મેં તમને કહ્યું. બીજું જે છે કે આપણે એથિક્સનો જે સબ્જેક્ટ છે બહુ જ મહત્વનો છે, કારણ કે તમારે જ્યાં રિફ્લેક્ટ થવાનું, કારણ કે તમે ઓનેસ્ટી એન્ડ ઇન્ટેગ્રિટી રિફ્લેક્ટ થવાની છે. તો આ સબ્જેક્ટ પણ કેટલો મહત્વનો છે. અને સાથે સાથે તમારે એ જવાબ આપવા માટે આ જે એડમિનિસ્ટ્રેટિવ ટર્મિનોલોજી છે કે બ્યુરોક્રેટિક ટર્મિનોલોજી છે એ કેટલી મહત્વની છે? યસ સર. સર, એથિક્સ જે તમારા ઇવેલ્યુએટ કરવામાં આવે છે એ તમને અલગ અલગ સિચ્યુએશન્સથી જ કરવામાં આવશે. જેમ કે એવો એક્ઝામ્પલ આપું તમને કે કરપ્શન વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે આ તમને એક સિચ્યુએશન છે, તમારી પાસે ઓથોરિટી છે અને તમે આ સિચ્યુએશનમાં શું કરશો? તમારા જે બોસ છે એ તમને કોઈ કામ કરવા માટે કહી રહ્યા છે પણ એ એથિકલી રોંગ છે, કરપ્શન કરવાનું તમને કીધું છે, તો તમે કઈ રીતે ત્યાં કરશો? તમે તમારી પોસ્ટનું વિચારશો કે તમે તમારા એથિક્સનું વિચારશો? અને ત્યારે કઈ રીતે ડિસિઝન લેશો? કોને પ્રાયોરિટી આપશો? કે તમારી વેલ્યુઝ છે કે ચલો હું કરપ્શન નહીં કરું, અથવા તમારી વર્કની સિક્યોરિટી છે કે જો નહીં કરું તો મારી જોબ જઈ શકે છે. તો ત્યારે જે એ સિચ્યુએશન ક્રિએટ કરશે એ તમને ચેક કરશે કે આ કેન્ડિડેટ આવી સિચ્યુએશનમાં પ્રાયોરિટી કોને આપી રહ્યો છે, કે એના માટે વર્ક વધારે મહત્વનું છે કે એના માટે એના એથિક્સ વધારે મહત્વના છે. તો ત્યારે સર 100% તમારે એક સ્ટેન્ડ લેવો જરૂરી હોય છે. જો તમે એથિકલ વેલ્યુઝમાં બિલીવ કરતા હોય છો અને તમે એ કહેતા હોય છો કે હું ઇન્ટિગ્રિટી વાળો પર્સન છું, તો તમારે ત્યાં સ્ટેન્ડ લઈ અને કહેવું જરૂરી બને છે કે હા સર, મારી વર્ક ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, મારા જે સિનિયર્સના ઓર્ડર્સ છે મારે ફોલો કરવા જોઈએ, પણ આ મારી એથિકલ વેલ્યુઝ સાથે અલાઇન્ડ નથી, તો એ ડિસિઝન હું નહીં લઉં. તો ત્યાં તમારા સ્ટ્રોંગ એથિક્સ અને મોરલ્સ રિફ્લેક્ટ થશે અને એના ઉપરથી તમારું ઇવેલ્યુએશન થશે. ઇન્ટરવ્યુમાં જે લોકો એસ્પિરન્ટ છે એ કઈ કોમન મિસ્ટેક્સ કરતા હોય છે, અને સાથે સાથે એ પણ કે બોર્ડ શું જુએ છે? એક બાજુ એસ્પિરન્ટ છે અને સામેની બાજુ જે બોર્ડ બેઠ છે, આ બંનેમાં સામેવાળા શું મિસ્ટેક કરે છે અને બોર્ડ શું જુએ છે? આ બંનેનો એક બ્રીફ આન્સર તમે આપો તો. બોર્ડ હોય છે ને એ હંમેશા કોર્ડિયલ હોય છે. એમની એક્સપેક્ટેશન્સ એવી હોય છે કે મારે આ કેન્ડિડેટને પૂરી રીતે જાણવો છે, તો એ હંમેશા ટ્રાય કરશે કે તમને અલગ અલગ ડાયવર્સ ક્વેશ્ચન આપશે અને ચેક કરશે. આજે તમને કોઈ એક ક્વેશ્ચન નથી આવડતું, એ તમને બીજો ચાન્સ આપશે, બીજો ક્વેશ્ચન પૂછશે. તો ત્યારે તમારે જે તમારું મિસ્ટેક્સ છે એ જે ન કરવી જોઈએ, કે એક તો રોંગ આન્સર્સ ના આપવા જોઈએ. તમને નથી આવડતું, તમે રિસ્પેક્ટફુલી એકનોલેજ કરો કે મને આ ક્વેશ્ચન વિશેનો જવાબ નથી આવડતો, મને ખ્યાલ નથી. ધેન ક્યારેય પણ ડિસરિસ્પેક્ટફુલ ટોન ન હોવો જોઈએ, હંમેશા ક્યારેય ડિફેન્સિવ ન બનવું જોઈએ. તમને જો એવી રીતના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે તો તમે હંમેશા એક રિસ્પેક્ટફુલ મેનરમાં જ આન્સર આપવો જોઈએ. કોઈ પણ ડિસરિસ્પેક્ટફુલ બોડી લેંગ્વેજ અથવા તો આન્સર ન હોવો જોઈએ. ડિફેન્સિવ પણ નથી બનવાનું હોતું. રિસ્પેક્ટફુલી એક એલ્ડર સાથે, આપણા ઘરના કોઈ એલ્ડર્સ હોય છે એમની સાથે આપણે કેવી ફોર્મલ કન્વર્ઝેશન કરતા હોઈએ છીએ એ રીતે જ હંમેશા વાત કરવાની હોય છે. ઓકે. હવે ઇન્ટરવ્યુમાં તમારું નેક્સ્ટ ઇન્ટરવ્યુ પણ તમે ઘણા બધા ઇન્ટરવ્યુ ફેસ કર્યા છે, તો તમારા ઇન્ટરવ્યુમાં એવું અત્યાર સુધી જે ફેસ કર્યા એમાં કે એવી રમૂજી મુમેન્ટ, એવું કોઈ કોમેડી, એવું કોઈ ઇન્સિડન્ટ બન્યો છે જ્યાં તો હાસ્ય ફેલાઈ ગયું બોર્ડમાં, પેનલમાં, એવું કોઈ ઇન્સિડન્ટ બનેલું ખરું કોઈ? હા, મને એક યાદ છે.
જીપીએસસી ક્લાસ 1-2 નો ઇન્ટરવ્યુ હતું અને ત્યારે એવી વાત ચાલી રહી હતી કે ઇન્ડિયાનું નામ બદલી અને ભારત કરવામાં આવે. તો સરે મને બહુ શોર્ટ ક્વેશ્ચન કીધો કે જો આવું થઈ જાય કે કઈ રીતે થાય, એના પહેલા તો એડમિનિસ્ટ્રેટિવ કોન્સ્ટિટ્યુશનલ શું પ્રોવિઝન્સ છે. ત્યારબાદ એમણે મને એવું કહ્યું કે તો આરબીઆઈ છે એનું શું થશે? આજે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહીએ છીએ, તો હવે ઇન્ડિયા જ નહીં રહે તો ઇન્ડિયાનું શું થશે, આરબીઆઈ નું શું થશે? તો મેં રમૂજી રીતે આન્સર આપેલો હતો કે સર તો આરબીઆઈ નું આરબીબી થઈ જશે, રિઝર્વ બેંક ઓફ ભારત વાત થઈ કહેવામાં ગઈ. આવશે. અને એ આન્સર પેનલને ખૂબ જ ગમ્યો હતો. બધા જ ત્યાં હતા, એ બધા Appreciate કર્યું છે. બધાના ચહેરા પર હાસ્ય આવી ગયું હતું. ઓકે, નેક્સ્ટ તમારું આરએફઈ નું પણ ઇન્ટરવ્યુ તમે ફેસ કરવા જઈ રહ્યા છો, એના માટે સ્પેશિયલ પ્રિપરેશન તમારી શું ચાલી રહી છે અત્યારે? આરએફઓ માટે મારું જે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન છે એ થોડી અલગ હશે. એમાં મારે એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ, વાઇલ્ડ લાઈફ એ બધાના ડિટેલ્ડ ટેકનિકલ આસ્પેક્ટ્સને ફોકસ કરવાનું રહેશે. એના જે ડિટેલ્ડ લોઝ છે, પ્રોવિઝન્સ છે, એ મારે વાંચવાના રહેશે અને એ ટેકનિકલી મારે ત્યાં આન્સર આપવાના રહેશે, જે ઘણા ડિફરન્ટ હશે એડમિનિસ્ટ્રેટિવ ઇન્ટરવ્યુઝ કરતા. હવે નેક્સ્ટ સેશન છે યુપીએસસી અને જીપીએસસી કમ્પેરિઝનની વાત છે. કારણ ઘણા લોકો યુપીએસસીની એક ડિસ્ટિંક્ટ પ્રિપરેશન કરતા હોય છે, એક જીપીએસસી પ્રિપરેશન કરતા હોય. યુપીએસસી વર્સિસ જીપીએસસી નહીં કહું, પણ હવે જે જીપીએસસી છે એ પણ યુપીએસસી લેવલે જવા જઈ રહી છે. તો એના લગતા બંને ક્વેશ્ચન છે મારા કે યુપીએસસી અને જીપીએસસી વચ્ચે મેજર ડિફરન્સ શું છે તમારી દ્રષ્ટિએ? સૌથી મેજર ડિફરન્સ એ છે કે યુપીએસસીમાં ઓપ્શનલ્સ ના પેપર્સ આવે છે, જ્યારે જીપીએસસીમાં જનરલ સ્ટડીઝ અને એસએ સુધી લિમિટેડ હોય છે. ઓવરઓલ બંનેનું એક્ઝામ સ્ટ્રક્ચર સેમ છે. ક્વેશ્ચન પેપર્સના જે સિલેબસ છે એ બી સેમ છે. જીપીએસસી ઘણી યુપીએસસી લેવલે ક્વેશ્ચન્સ ફ્રેમ કરી રહી છે, એક્ઝામ કન્ડક્ટ કરી રહી છે, પેટર્ન એની સેમ કરી રહી છે. એટલા માટે હવે બીજા કોઈ ડિફરન્સ નથી, ખાલી એક ઓપ્શનલ પેપર્સ છે એ વાળો ડિફરન્સ છે. ત્યારબાદ સર યુપીએસસી ની આન્સરમાં એક્સપેક્ટેશન્સ એવી હોય છે કે તમે ઇન્ટરનેશનલ લેવલના જે બી ડાયમેન્શન્સ હોય છે એ એડ એના પર કરો, વધારે ફોકસ કરો. જીઓ પોલિટિક્સ, જીઓ ઇકોનોમિક્સ, એ બધા એંગલ વિશે વિચારીને તમારે એક આન્સર લખવાનો હોય છે. જ્યારે જીપીએસસીમાં એક્સપેક્ટેશન્સ એવી હોય છે કે તમે ગુજરાતના રિજિયનલ ચેલેન્જીસ, ગ્રાસરૂટ લેવલના પ્રોબ્લેમ્સ, કોઈ સ્ટેટ સ્પેસિફિક સ્કીમ્સ છે, કોઈ ડેટા છે, કોઈ સ્ટેટ લેવલે ચેલેન્જીસ આવી રહ્યા છે ગવર્નન્સના, તો એ બધા આઈડેન્ટિફાઈ કરી અને તમે લખો. બહુ મેજર ડિફરન્સ, એક તો ઓપ્શનલનો ડિફરન્સ છે અને પેલું જીઓ પોલિટિક્સ, જીઓ ઇકોનોમિક્સ પર જાય છે અને ગુજરાતમાં ગ્રાસરૂટ લેવલના પ્રશ્નો પર વધારે ફોકસ થાય છે. બરાબર, સરસ. હવે કોઈ એક એસ્પિરન્ટ છે, કોઈક નવો તમારી પાસે માર્ગદર્શન માટે આવે છે અને એને બંનેની પ્રિપેરેશન સાયમલ્ટેનિયસ કરવી છે, તો તમે શું સજેસ્ટ કરશો? શું કરવી જોઈએ? હા સર, ડેફિનેટલી કોઈ પણ વિદ્યાર્થી જો પ્રિપેરેશનની શરૂઆત કરી રહ્યો હોય તો એણે હંમેશા યુપીએસસી અને જીપીએસસી બંને ગોલ્સમાં રાખવા જોઈએ. કેમ કે 80% પ્રિપેરેશન, એક્ઝામ પેટર્ન, સિલેબસ બધું જ સેમ છે. જ્યારે તમે તૈયારી કરો છો તો તમે ફર્સ્ટ જે બી ટોપિક સિમિલર છે બંને એક્ઝામના, એની સાથે પ્રિપેરેશન કરશો તો તમારી એક સાથે બંને એક્ઝામની તૈયારી થઈ જશે. ત્યારબાદ જ્યારે જે એક્ઝામ આવી રહી છે, જેમ કે સપોઝ જીપીએસસીની એક્ઝામ છે, તો તમે 1 મહિના પહેલા સ્વિચ કરી દો કે તમે ગુજરાત સ્પેસિફિક બધી પ્રિપેરેશન કરશો. જ્યારે તમારી જે સિમિલર ટોપિક્સ વાળી પ્રિપેરેશન છે એ પહેલેથી થઈ ગઈ છે, એ રીતે તમે ગુજરાતની જીપીએસસીને અપ્રોચ કરી શકો. હવે તમને ખ્યાલ છે કે આના પછી જે કેલેન્ડરમાં છે એ યુપીએસસીની એક્ઝામ છે, તો ત્યારે તમે તમારી પ્રિપેરેશન સ્વિચ કરી અને જે ઇન્ટરનેશનલ લેવલના કરંટ અફેર્સ છે, વર્લ્ડ મેપિંગ્સ છે, એ બધી પ્રિપેરેશન કરી શકો. અને આ રીતે સર બંને એક્ઝામનો અપ્રોચ કરી શકાય. સિમિલર ટોપિક્સને આઈડેન્ટિફાઈ કરો, સિલેબસ જુઓ, ઓવરલેપિંગ જે થતા હોય છે એ ટોપિક્સ પહેલા કરી લો. થઈ શકે ખરી. હા સર. અને વર્સેટાઇલ બનવું પડે થોડું, અને થોડું બેલેન્સ કરવું પડે. યસ, અને બંને પોસિબલ છે સર. ઇટ્સ નો એવું જરાય નથી કે ઇમ્પોસિબલ છે કે જીપીએસસી કરતા હોય તો યુપીએસસી કંઈક અલગ છે, ન થઈ શકે, એવું જરાય નથી. કોઈ પણ વિદ્યાર્થી ગમે ત્યાં રહીને પણ બંને એક્ઝામની એક સાથે પ્રિપેરેશન કરી શકે છે. યુપીએસસી લેવલની પ્રિપરેશન કરે તો જીપીએસસી લેવલે કયા કયા એડવાન્ટેજીસ થઈ શકે? તમારા જે બંનેના એક્સપિરિયન્સીસ છે એના આધારે પૂછું છું. સર ફર્સ્ટ તો સિલેબસ ઓવરલેપ છે, બંનેનો સિલેબસ 80% જેટલો સિમિલર છે, તો સિલેબસ તમારો કવર થઈ જશે. સેકન્ડ સર, તમારામાં એક એનાલિટિકલ ડેપ્થ આવી જશે, તમારા આન્સર્સ બીજા એસ્પિરન્ટ્સ કરતા ઘણા અલગ થશે, કેમ કે તમે હવે
ઘણી બધી રીતે વિચારતા થઈ ગયા છો. હમ. તમારી યુપીએસસી ની પ્રિપેરેશનમાં તમે એટલા બધા મલ્ટી ડાયમેન્શનલ એંગલ્સ, વ્યૂ પોઈન્ટ્સ, ઓપિનિયન્સ વાંચેલા છે. તમારા આન્સર્સમાં એનાલિટિકલ ડેપ્થ હશે, ડાયમેન્શન્સ હશે, અને સર એડવાન્ટેજ એ પણ રહેશે કે તમે ત્યાં ઓપ્શનલ વાંચેલો છે. તો ઓપ્શનલનું નોલેજ છે એ જીએસમાં હંમેશા ક્યાંક ને ક્યાંક ફિટ થતું હોય છે. તો તમે ઓપ્શનલનું બી થોડું થોડું નોલેજ તમારા પેપરમાં લખી શકશો. એ એડેડ એડવાન્ટેજ છે. બીજું આ જે બંને પરીક્ષાઓ છે એનું અનપ્રેડિક્ટેબલ નેચર છે અને બહુ યુપીએસસીનો જે યુપીએસસી એક રિપોર્ટ બનાવે છે અને રિપોર્ટને પછી પાર્લામેન્ટમાં રજૂ કરે છે રાષ્ટ્રપતિ થ્રુ, અને એમાં કહેવાય છે કે પહેલો અને બીજો એટેમ્પમાં સફળતા થવાના ચાન્સીસ બહુ રેરેસ્ટ ઓફ ધ રેર, પણ ત્રીજા અને ચોથા એટેમ્પમાં સૌથી વધારે સફળતાના ચાન્સીસ છે. પણ ઘણા લોકો ક્વિટ કરી દેતા હોય છે, ઘણા લોકો સક્સેસ પણ નથી જતા હોય. તો તમારું એવા લોકોને શું કહેવું છે, માની લોકો સિલેક્શન બિલકુલ થયું જ નહીં, છતાં પણ આ પરીક્ષાની પ્રિપરેશન તમારા જીવનમાં, તમારી પર્સનાલિટીમાં તમને લાઈફ લોંગ કેટલા બેનિફિટ કરાવે છે? સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન બીજી એક્ઝામની પ્રિપેરેશન કરતા યુનિક હોય છે. એવું બની શકે છે કે કોઈ એસ્પિરન્ટ છે એણે ઘણી મહેનત કરી અને હંમેશા એ 1-2 માર્ક્સથી ફાઇનલ મેરિટ લિસ્ટમાં રહી ગયા, પ્રિલિમ્સ થઈ ગઈ, મેઇન્સ થઈ, ઇન્ટરવ્યુ આપ્યું. તો એવું નથી કે એ તમારી ફેલિયર છે. ઇટ્સ નોટ અ ફેલિયર, કેમ કે એ તમને ઘણું બધું શીખડાવી ગઈ છે. આજે તમારી પાસે બધું જ ઓલરાઉન્ડ નોલેજ છે. તમને પોલિટી વિશે ખબર છે, તમને ઇકોનોમી વિશે ખબર છે, એન્વાયરમેન્ટ, જીઓગ્રાફી, તમને બહુ વાઇડ ટોપિક્સમાં બધું નોલેજ હોતું હોય છે. તો આજે તમે બહાર જશો, બીજા કોઈ ફિલ્ડમાં જશો, ફોર એક્ઝામ્પલ તમે આઈટી કંપનીમાં જોબ કરવા જશો, ત્યાં તમારો જે પર્સપેક્ટિવ હશે, તમારા જે સોલ્યુશન્સ હશે, એ બીજા કરતા ઘણા અલગ થઈ જશે, કેમ કે તમે સિવિલ સર્વિસીસમાંથી આવો છો. તમને ખબર છે કે પ્રેશર, એન્ઝાઇટી કઈ રીતે મેનેજ કરવી, ટાઈમ કઈ રીતે મેનેજ કરવું, ડિસિપ્લિન કઈ રીતે રહેવું, અને પ્લસ તમારી પાસે નોલેજ છે કે આજે તમને ખબર છે કે આ આઈટીમાં ફોર એક્ઝામ્પલ એઆઈ આવ્યું, એઆઈ નો યુઝ થતો હોય છે, તો તમે વાંચીને આવ્યા છો કે એઆઈ ના બેનિફિટ શું છે, એઆઈ ના ડિસએડવાન્ટેજ શું છે. તો એક નોલેજ તમારું ડાયવર્સ હશે. ત્યારબાદ તમારામાં જે વેલ્યુઝ બિલ્ટઅપ થઈ હશે કે હાર્ડવર્કિંગ છે, પેશન્સ છે, સ્ટ્રગલ્સ, સેક્રિફાઈસ, એ તમને લાઈફ લોંગ કામ આવશે. લાઈફનો આ એક ફેઝ છે સિવિલ સર્વિસીસ, પણ બીજા લાઈફના ફેસીસમાં તમને એ બધી વેલ્યુઝ ઘણી લાઈફના ચેલેન્જીસ આવશે ત્યારે ઉપયોગી થઈ શકે. અને થર્ડ અને લાસ્ટ કે તમારું જે કેરેક્ટર બિલ્ટઅપ થશે, કે આજે તમે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરો તો તમે એથિક્સ વિશે વાંચો છો. એથિક્સ વિશે તમે બીજે ક્યારેય નહીં વાંચો. કોઈ એવી એક્ઝામ નથી કે જે તમારા એથિક્સનું પ્રિપેરેશન તમને કરવાનું કહેતી હોય છે. તો તમે એઝ અ પર્સન પણ સારા પર્સન બનશો. જ્યારે તમે પ્રિપેરેશન ચાલુ કરશો અને એન્ડ કરશો તો તમને ખુદને રિયલાઇઝ થશે કે તમે આજે પહેલા શું હતા અને હવે શું બની ગયા છો. એક અલગ જ પર્સનાલિટી તમારી બની જશે આ પ્રિપેરેશન. એટલું કહી શકાય કે સિલેક્શન થાય ના થાય, તમારી મહેનત સારી હશે, તમે એફર્ટ સારા આપ્યા છે, તમે સારા યોદ્ધા તો બનશો અને જિંદગીનું યુદ્ધ જીતી જશો. અને હારકર ભી જીતને વાલે કો બાજીગર કહેતે, એટલે બાજીગર તો તમે ચોક્કસ બનશો. બહુ સરસ. હવે બેન લાસ્ટ 2 સેક્શન છે. એક હવે તમે દીકરી છો, એક મહિલા છો, તો મહિલાઓની ચેલેન્જીસ, કરિયર અને સિવિલ સર્વિસીસનો આજે તમે બેલેન્સ કરો છો, એના લગતા થોડા ક્વેશ્ચન છે. આપણે લાસ્ટ સ્ટેજ તરફ જઈ રહ્યા છીએ. તો વોટ યુનિક ચેલેન્જીસ ડુ વુમન એસ્પિરન્ટ્સ ફેસ ડ્યુરિંગ પ્રિપરેશન? જે મહિલા તરીકે તમે જે ચેલેન્જીસ ફેસ કરો છો, એ કઈ ચેલેન્જીસ ફેસ કરી અત્યાર સુધી એક મહિલા તરીકે? યસ સર, ફર્સ્ટ ડોમેસ્ટિક એક્સપેક્ટેશન હોય છે. જ્યારે તમે એક મહિલા તરીકે પ્રિપેરેશન કરવા માંગો છો ત્યારે તમને પ્રિપેરેશન માટે સપોર્ટ કરવામાં આવે છે, પણ સાથે સાથે ઘરના પરિવારના લોકોની તમારી પાસેથી ઘર માટેની જવાબદારીઓ હોય છે, એના પર પણ ભાર મૂકવામાં આવે છે, જે તમારે ઘણી વખત નિભાવવી પડે છે. ત્યારબાદ સર સેકન્ડ છે સોશિયલ એક્સપેક્ટેશન્સ, કે આજે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન છે, ઘણા વર્ષો માંગી લે છે. મિનિમમ 1 યર તો એક્ઝામની સાયકલ હોય છે, યુપીએસસી અથવા તો જીપીએસસી. તો એ 1 યરની સાયકલ એક્ઝામની અને 1 યરની તમારી પ્રિપેરેશન, તો આપણે 2 વર્ષ મિનિમમ હોય છે. એમાં તમને સક્સેસ મળે, તમે કોઈ એક સ્ટેજ ઇમ્પ્રુવમેન્ટ કરો, તો એ જે ટાઈમિંગ પીરિયડ હોય છે, તો ત્યારે સોશિયલ એક્સપેક્ટેશન્સ એવી હોય છે કે તમે કોલેજ પૂરી કરી અને મેરેજ કરી અને સેટલ થઈ જાઓ. તો સિવિલ સર્વિસીસ ક્યાંક એમાં ચેલેન્જિંગ ફીલ થતું હોય છે, સોસાયટી માટે હિન્ડ્રન્સ બની જાય છે. અને ત્યારબાદ થર્ડ કે ઘણીવાર તમે ખુદ જ પોતાને
નેગોશિએટ કરો છો કે મારે સિવિલ સર્વિસીસ નથી કરવી અથવા તો હું નહીં કરી શકું, પણ એવું નથી હોતું. એક સ્ત્રી તરીકે તમે ગમે તે કરી શકો છો. આજે બધા ફિલ્ડમાં આપણે જોઈએ કે સ્ત્રીઓ આગળ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહી છે અને આગળ વધી રહી છે. તો સિવિલ સર્વિસીસ ઇઝ ઓલ્સો પોસિબલ વિમેન માટે અને એમના એમ્પાવરમેન્ટ માટે. બીજું, મહિલા તરીકે કરિયર, ફેમિલીની જવાબદારી અને કોમ્પિટિટિવ એક્ઝામને બેલેન્સ કરવી હોય એવી દીકરીઓ જે તૈયારી કરવા માંગે એવી દીકરીઓને તમે શું કહેશો? જે બી દીકરીઓ મહિલાઓ આ પ્રિપેરેશન કરવા માંગી રહી છે, એમની જે એક્સપેક્ટેશન્સ છે ફેમિલીની, કરિયરની અને આ પ્રિપેરેશનની, તો હું એટલું કહીશ કે પોસિબલ છે. હું કરી શકું છું તો તમે બી કરી શકો છો. અને બહુ ઇઝી છે બેલેન્સ કરવું. નો ડાઉટ બહુ ડિફિકલ્ટ રહેશે. સ્ટાર્ટિંગમાં તમારે ઘણા બધાને સમજાવવું પડશે કે તમે શું કરી રહ્યા છો, પણ તમે જો સ્ટ્રોંગ હશો, તમે જો પોતાના પર વિશ્વાસ રાખશો અને આગળ વધશો, તો લોકો તમને સપોર્ટ કરશે, ફેમિલી સપોર્ટ કરશે, સોસાયટી પણ સપોર્ટ કરશે. પણ એના માટે તમે સૌથી પહેલા તમારા પોતા પર વિશ્વાસ રાખો કે મારે કરવું છે અને હું કરી શકીશ. તો એ આત્મવિશ્વાસ રાખશો તો તમે ત્રણેય બેલેન્સ બી કરી શકશો અને તમારી ત્રણેય જગ્યાએ જવાબદારીઓ પૂર્ણ કરી શકશો. બીજું, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ દીકરીઓ માટે, મહિલાઓ માટે કેટલું મહત્વનું છે? ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એક ફાઉન્ડેશનલ પ્રિવિલેજ કહી શકીશ કે જે મહિલાઓ મેળવી શકે છે. કારણ કે ફાઇનાન્શિયલ પ્રિવિલેજ, ફાઇનાન્શિયલ સિક્યુરિટી તમને એક સ્ટેબિલિટી, એક ફ્રીડમ, તમારા કરિયરને ચૂઝ કરવા માટે, તમને એક ડિસિઝન લેવા માટે ફાયદો કરાવશે કે આજે તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હશો અને તમારે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરવી છે તો તમે કરી શકશો. તમને અંદરથી એક સેન્સ ઓફ સિક્યુરિટી ફીલ થશે, સ્ટેબિલિટી ફીલ થશે. તો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ તો ખૂબ જ જરૂરી છે અને બધા માટે જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ માટે એ વધારે જરૂરી હોય છે. હવે બેન, એક નવસારી કે વલસાડની એક દીકરી તમને જોઈ રહી છે, એક દ્વારકાની એક દીકરી જોઈ રહી છે, ગ્રામીણ ક્ષેત્રની સ્મોલ ટાઈમની દીકરી છે, કે પોશીના પટ્ટાની એક દીકરી જોઈ રહી છે. એવી દીકરીઓ જે છે બહુ નાના રૂરલ એરિયામાંથી આવે, એવી દીકરીઓને તમે શું સંદેશ આપશો? એવી દીકરીઓ માટે મારો એક સંદેશ છે કે તમે સપનાઓ જુઓ. તમે દુનિયામાં તમને જે પણ કરવાની ઈચ્છા છે એ બધું પોસિબલ છે અને એ માટે સપના જુઓ, તમારા સપનાઓ માટે કામ કરો. કંઈ જ ઇમ્પોસિબલ નથી. કોઈ તમને એમ કહે કે તમે સ્ત્રી છો અને તમે આ ન કરી શકો, તો તમે એની વાત ન સાંભળો. કેમ કે દુનિયા બહુ મોટી છે અને કરિયર્સ, અત્યારે સ્ત્રી આગળ વધી રહી છે. કરિયર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું એક ફેમિલી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ બધી દીકરીઓને મારી એટલી સલાહ છે કે તમે તમારા સપનાઓ માટે પરિશ્રમ કર્યા રાખો. તમારા સપનાઓને પૂરા કરવા માટે જે પણ મહેનત કરવી પડે એ બધી કરો. કેમ કે તમારું સપનું તમારું પોતાનું છે અને એ તમારે પોતે જ પૂરું કરવાનું છે. હવે મહિલા એઝ અ લીડર, લોકો એમ કહે કે મહિલા લીડરશિપ ના લઈ શકે. ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી એક જ મહિલા વડાપ્રધાન બન્યા છે. તો મહિલા એઝ અ લીડરશિપ શું ચેન્જ લાવી શકે, શું બદલાવ લાવી શકે? એઝ અ મહિલા એઝ અ લીડર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મહિલાઓ જ્યારે લીડરશિપની પોઝિશન પર આવવાનું વિચારે છે અથવા આવે છે, ત્યારે સર ઘણા બધા બદલાવ આપણે સોસાયટીમાં જોઈએ છીએ. એક બહુ સારો કોટ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો, કે જ્યારે એક મહિલા આગળ વધે છે ને, એ મહિલાની પ્રગતિથી તમે એક દેશની પ્રગતિને માપી શકો છો. તો મહિલાઓ જ એવું કેમ કહેવામાં આવે છે? કારણ કે જ્યારે એક મહિલા નિર્ણય લેતી હોય છે, કોઈ લીડરશિપની પોઝિશન પર હોય છે, તો એ ઘણા બધા એમ્પેથેટિક, ઇમોશનલ, પ્રેક્ટિકલ બધા એંગલ્સથી ચિલ્ડ્રન, વિમેન, બધાના વેલફેર્સ માટે, બધાના ડેવલપમેન્ટ માટે, એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન માટે, એ બધા પાસાઓને ધ્યાનમાં રાખી અને પછી નિર્ણય લે છે. સ્ત્રીનો નેચર છે કે એ ફેમિનાઇન છે, તો એ એક સંવેદનશીલ છે. એ વ્યક્તિ સંવેદનશીલ હોય છે અને એક કન્ઝર્વેશનિસ્ટ હોય છે. તો એના માટે હંમેશા એ જ્યારે કોઈ સ્કીમ લાવશે તો હંમેશા એન્વાયરમેન્ટને કન્ઝર્વ કરવા માટે હશે, બાળકો અને બીજી સ્ત્રીઓના ડેવલપમેન્ટ માટે હશે. કોઈ પણ નિર્ણય હશે એ હંમેશા એમાં સંવેદના જોડાયેલી હશે. અને જો આવી સ્ત્રીઓ સમાજને મળે જે લીડરશિપ પોઝિશન પર આવે, તો
તો સમાજને કેટલો બધો બેનિફિટ થશે આનાથી. એ બહુ સારો પોઈન્ટ છે કે એક Okay. મહિલાનું લીડર હોવું જરૂરી હોય છે. જરૂર છે. હમણાં દિયા મિર્ઝાએ એક સ્ટેટમેન્ટ આપ્યું હમ. કે ક્લાઇમેટ ચેન્જ માટે પેટ્રિયાર્કલ જે માઇન્ડસેટ છે જવાબદાર છે. તમારું શું માનવું છે? અ, આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન છે પણ મને હા સર, લાગે પૂછવો છે મારે. યસ સર. સર, પેટ્રિયાર્કલ માઇન્ડસેટની જ્યારે વાત કરવામાં આવે છે તો જેન્ડરની વાત નથી અહીંયા. માઇન્ડસેટની જે ક્વોલિટીઝ છે કે તમે કન્ઝપ્શનિસ્ટ, તમે કન્ઝમ્પશન કરવામાં માનો છો, તમે કોઈ વસ્તુને એક્સપ્લોઇટ કરવા માંગો છો, એને પેટ્રિયાર્કલ માઇન્ડસેટ કહી શકાય. કે તમે કોઈ વસ્તુને કંટ્રોલ કરવા માંગો છો. હમ. તો એના માટે જ્યારે એન્વાયરમેન્ટ સાથે આપણે રિલેટ કરીએ તો આપણે પોતાના સેલ્ફ પર્પઝ માટે, સેલ્ફિશનેસ માટે આપણે આજે એન્વાયરમેન્ટને હાર્મ કરી રહ્યા છીએ, એને કન્ઝમ્પશનમાં માનીએ છીએ. આપણે એને કન્ઝર્વ નથી કરતા, આપણે એને કન્ઝમ્પશનમાં માનીએ છીએ, આપણે એને એક્સપ્લોઇટ કરીએ છીએ. તો એ એક ક્વોલિટી છે, હું કહીશ કે જે પેટ્રિયાર્કલ માઇન્ડસેટ અથવા ક્વોલિટી છે એ જેન્ડર બેઝ નથી, બટ એક ક્વોલિટીના બાબતે આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ. તો યસ સર, એ માઇન્ડસેટ એન્વાયરમેન્ટ માટે જરાય સારો નથી. અને ત્યારે ફેમિનાઇન ક્વોલિટીઝની આપણે જરૂર પડે. અને એ ફેમિનાઇન ક્વોલિટીઝ કોઈ પણ ધારણ કરી શકે. ઇટ કેન બી મેલ ઓર અ ફિમેલ, બટ એમ્પથી અને કમ્પેશનની વાત છે. યસ ઓકે. યસ યસ હવે લાસ્ટ રાઉન્ડ છે. હવે આપણો પોડકાસ્ટ એન્ડ તરફ જઈ રહ્યું છે યસ. અને રેપિડ ફાયર ક્વેશ્ચન છે, લાઈફ લેસન પર છે. યસ હું સિમ્પલ વન વર્ડ માગીશ તમારા જવાબો. ઓકે સર. એક બુક જે દરેક સિવિલ સર્વન્ટને વાંચવી જ જોઈએ, એ કઈ બુક તમે કહેશો? શ્રીમદ ભાગવત ગીતા. અચ્છા, કેમ? સર, એડમિનિસ્ટ્રેટિવના સૌથી સારામાં સારા લેસન્સ, ડિપ્લોમસીના લેસન્સ જો તમને કોઈ બુક શીખડાવતી હોય તો એ ભાગવત ગીતા છે. એક્સેલન્ટ. એન્ડ લાસ્ટ પોઈન્ટ કે એમાં જે કર્મયોગ કહેવામાં આવ્યો છે, જે આજે સિવિલ સર્વન્ટ છે એને કર્મયોગીઝ કહેવામાં આવે છે. તો એ કર્મયોગીઓ માટે એ બુક એકદમ પરફેક્ટ છે, જે એમણે વાંચવી જરૂરી છે. વન હેબિટ ધેટ ટ્રાન્સફોર્મ્ડ યોર પ્રિપરેશન, એક એવી હેબિટ કે જે મારી પ્રિપરેશનને ટ્રાન્સફોર્મ કરી. ડિસિપ્લિન. ડિસિપ્લિન. વન મિથ અબાઉટ જીપીએસસી પ્રિપરેશન ધેટ મસ્ટ બી બ્રોકન, એક મિથ એવું છે તમારે બ્રોક કરવું જોઈએ. લેંગ્વેજ બેરિયર. લેંગ્વેજ બેરિયર. ઓકે, એક્સેલન્ટ. વન ક્વોલિટી એવરી સિવિલ સર્વન્ટ મસ્ટ પોઝેસ. ઇન્ટિગ્રિટી. ઇન્ટેગ્રિટી. એક્સેલન્ટ. સક્સેસ તમારા મતે શું છે? Success for me is the journey that I'm walking presently. કોઈ ડેસ્ટિનેશન નથી, બટ જે જર્ની હું રોજ ચાલી રહી છું, જો રોજ એક્સપિરિયન્સ કરી રહી છું, એ મારા માટે સક્સેસ થઈ રહી છે. કે મને રોજ કંઈક નવું શીખવા મળે છે, હું રોજ કંઈક સારી વ્યક્તિ બની શકું છું. તો ઇટ્સ સક્સેસ ફોર મી સર. લાસ્ટ ક્વેશ્ચન, તમને 1 મિનિટ આપવામાં આવે છે અને ગુજરાતના તમામ યુવાઓને એડ્રેસ કરવાનું છે, સિવિલ સર્વિસ એસ્પિરન્ટ્સને એડ્રેસ કરવાનું, તો તમે શું કહેશો? ગુજરાતના જેટલા બી યુવાઓ છે જે આ સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરી રહ્યા છે, એમના માટે મારો એક સંદેશ એ છે કે આ સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન છે એ એક પાથ છે. એમાં બધાના સર્કમસ્ટાન્સીસ યુનિક હોવાના છે. અને આ પાથ પર તમે જ્યારે ચાલશો તો એ તમારી જે જર્ની હશે એ હંમેશા તમને કંઈક ને કંઈક આપશે. તમને કંઈક શીખડાવશે, તમને કંઈક બનાવશે, તમારામાં કંઈક ક્વોલિટીઝ ડેવલપ કરશે. તો એ તમારી સક્સેસ છે. જ્યારે તમે કોઈ એક્ઝામ ક્લિયર કરી લેશો, એ તમારા માટે એક વિક્ટરી હશે, બટ એ એક સિમ્બોલિક વિક્ટરી હશે કે જે તમે આ જર્નીમાં તમને જે એક્સપિરિયન્સીસ મળ્યા, જે બી લેસન્સ મળ્યા, એ બધાની જે સિમ્બોલિક વિક્ટરી હશે એ તમને એક્ઝામના એન્ડમાં ફાઇનલ રિઝલ્ટ તરીકે મળી શકે. તો અને ત્યારે તમને ખુદ બી રિયલાઇઝ થશે કે રિયલ સક્સેસ તો જર્ની હતી, ડેસ્ટિનેશન એક સિમ્બોલિક વિક્ટરી બનીને રહેશે. તો મારી વાત એ હશે કે કીપ વોકિંગ, ટ્રસ્ટ યોર જર્ની, તમારી પ્રિપેરેશન પર ટ્રસ્ટ રાખો. યુ કેન ડુ એવરીથિંગ એન્ડ એનીથિંગ ઇઝ પોસિબલ. અચીવ ઓલ યોર ડ્રીમ્સ, બધા જ સપનાઓ પૂરા કરો. એન્ડ માય બેસ્ટ વિશિસ ટુ એવરીવન. થેન્ક યુ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, નેપોલિયનના કોટથી પૂર્ણ થાય છે. હવે મિત્રો, એસ્પિરન્ટ જે તમે વાત કરેલી, એક એવા લીડરને હું તમારી સમક્ષ લઈને આવીશ કે તમને મોટિવેટ કરશે અને ગાઈડ કરશે. એવું જ કામ ઉર્વીબેને કર્યું છે. જે શરૂઆતમાં મેં ઉર્વીબેનની ડેફિનેશન આપી હતી એનાથી હું અલગ હવે આપું છું. યુ સ્ટેન્ડ્સ ફોર અપહોલ્ડિંગ યોર વેલ્યુઝ, આર સ્ટેન્ડ્સ ફોર રાઇઝિંગ અબાઉટ લિમિટેશન્સ, વી સ્ટેન્ડ્સ ફોર વેલ્યુ બેઝડ લીડરશિપ અને આઈ સ્ટેન્ડ્સ ફોર ઇન્સ્પાયરિંગ યુથ ફોર ધેર પર્પઝ.
આ રીતે હું ઉર્વીબેનને ડિફાઇન કરું છું. એક્સલન્ટ કામ કર્યું બેન, થેન્ક યુ વેરી મચ. તમે જે રીતે અમને સમય આપ્યો. અને સાથે સાથે હું આજે એક ભવાની શંકર મિશ્રની જે પોએમ જે છે એનાથી હું અહીં એન્ડ કરું છું. કુછ પઢ કે સો, કુછ લિખ કે સો, जिस जगह जागा सवेरे सवेरे उस जगह से आगे बढ़ के सो. એટલે કે જે એટમિક હેબિટની જે બુક છે એમાં કહેલું છે કે એગ્રીગેશન ઓફ માર્જિનલ ગેઇન્સ, એટલે નાની નાની બાબતોને એક્યુમ્યુલેટ કરો અને 1% બેટર. જો તમે આજે એક પગલું આગળ માંડશો તો આવતીકાલે 2 પગલાં થશે. એમ ધીમે ધીમે તમે સ્ટેપ્સ આગળ વધશો તો તમે સફળ થશો. અને જે યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામ જે છે ને એ ટોપર્સની એક્ઝામ નથી, પણ આ એક્ઝામ છે માત્ર ને માત્ર જે લોકો કન્સિસ્ટન્ટ છે અને જે લોકો ડિસિપ્લિન છે એ લોકોની આ એક્ઝામ છે. જો તમે કન્સિસ્ટન્સ રહેશો અને તમે ડિસિપ્લિન રહેશો તો તમને સફળતા 100% મળશે. અને આ સાથે આ પોડકાસ્ટનો હું અંત કરું છું. થેન્ક યુ વેરી મચ ઉર્વીબેન, તમે સમય આપ્યો. અને આઈ એમ ઓફિસર એકેડમી તમારા માટે ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે. આઈ એમ ઓફિસર એકેડમી તમારો ખૂબ ખૂબ આભાર માને છે. અને તમે જે સમય ફાળવ્યો એના બાબતે થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, વંદે માતરમ.